हेलो बच्चों, नमस्ते, आदाब, सत श्री अकाल एंड केम छो। माई सेल्फ तलर विकास, द फाइनेस्ट एंड इजीएस्ट वे टू लर्न द concept of physics. This is a place where you feel the physics, and at the end of this lecture you will realize you are in Ishq Mohabbat with physics. This is my first lecture in your class. તમારા ગુજરાતી મીડિયમમાં આ મારો ફર્સ્ટ લેક્ચર છે. આ લેક્ચરમાં બચ્ચો આપણે JEE નીટના કેટલાક કન્સેપ્ટ સમજીશું. અને તમે જાણતા જ હશો કે JEE નીટના ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આપણને NCERTનું થોડુંક બેઝિક નોલેજ હોવું જોઈએ. એ થોડુંક બેઝિક નોલેજને આધારે આપણે NCERT અને NCERTના બેઝિક નોલેજ પરથી આપણે JEE અને નીટના જે ક્વેશ્ચન છે એમાં આપણે છલાંગ લગાવવાની છે. બરાબર, છલાંગ લગાવીને પાછું બહાર પણ આવવાનું છે. ઇટ મીન્સ કે આપણે JEE અને નીટના ક્વેશ્ચન્સ સોલ્વ કરવાના છે. તો આજનો જે આપણો લેક્ચર થવાનો છે એમાં આપણે આપણું જે ફર્સ્ટ ચેપ્ટર છે ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ, એટલે કે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, એને જ લગતી કેટલીક પાયાની જે બાબતો છે એની વાત કરીશું અને એમાં થોડું ઊંડાણમાં જવાની ટ્રાય કરીશું. ઓકે, અને નીટ લેવલના જે ક્વેશ્ચન છે એ આપણે અહીંયા આગળ સોલ્વ કરવાની ટ્રાય કરીશું. અહીંયા આગળ બોર્ડ પર તમે જોઈ શકો છો કે આજનો જે આપણો લેક્ચર છે એના કેટલા કી પોઈન્ટ્સ છે, આપણે કઈ કઈ સંકલ્પનાઓની વાત કરવાની છે, કયા કયા પોઈન્ટ ડિસ્કસ કરીશું એ ઓલરેડી અહીંયા આગળ લખેલા જ છે. પહેલું શું છે, ફર્સ્ટ પોઈન્ટ છે ફર્સ્ટ સેમનો ઓવરવ્યૂ, એટલે કે આપણે 12 સાયન્સના ફર્સ્ટ સેમમાં કેટલા ચેપ્ટર્સ શીખવાના છે અને એમાં કઈ કઈ બાબતોની વાત કરવાની છે એ આપણું છે ફર્સ્ટ સેમનું ઓવરવ્યૂ. ધેન આફ્ટર વી વિલ ડિસ્કસ વિદ્યુત ભાર. એના પછી આપણે વિદ્યુત ભાર વિશેની જે સંકલ્પના છે, વિદ્યુત ભાર શું છે, કેટલા પ્રકારના હોય છે, બરાબર, એ બધી વાતો આપણે કરીશું. પછી થર્ડ પોઈન્ટ છે વિદ્યુત ભારનું સંરક્ષણ. ઓકે, તો વિદ્યુત ભારનું સંરક્ષણ જોઈશું અને નીટ લેવલના અને ગુજરાત લેવલના જે ક્વેશ્ચન નીકળે છે એ કેવી રીતે નીકળે છે અને આપણે એને કેવી રીતે સોલ્વ કરવાના, કેવી રીતે એની સાથે ડીલ કરવાનું છે એની વાત કરીશું. ફોર્થ ટોપિક છે આપણો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ, જે તમે ઓલરેડી આપણી NCERT ટેક્સ્ટબુક મુજબ આપણા 12 સાયન્સના બોર્ડ એક્ઝામિનેશન માટેનો 1 માર્ક્સ મોસ્ટ IMP ક્વેશ્ચન અહીંયાથી નીકળી શકે છે એ તમે ઓલરેડી ચેપ્ટર નંબર 1માં લર્ન કરી જ લીધું છે. તો આપણે જરા એને રિફ્રેશ કરી લઈશું અને એના પરથી નીટ અને ગુજરાત લેવલના ક્વેશ્ચન કેવી રીતે નીકળે છે એ પણ ડિસ્કસ કરીશું. કુલમ્બનો નિયમ જોઈશું. ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત બળ અને અંતર R સાથે વિદ્યુત બળનું મૂલ્ય કેવી રીતે બદલાતું જાય છે એને લગતો ગ્રાફ ડ્રો કરીશું. અને લાસ્ટમાં આપણે કુલમ્બના નિયમનું સદિશ નિરૂપણ જોઈશું. ઓકે બચ્ચો, તો આપણે આટલી વાત આજના લેક્ચરમાં કરવાની છે. જો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે ડાયરેક્ટલી ફોકસ કરીએ આપણા ફર્સ્ટ કી પોઈન્ટ પર, જે છે ફર્સ્ટ સેમનું ઓવરવ્યૂ. તો બચ્ચો આપણું જે 12 સાયન્સનું જે ફર્સ્ટ સેમ છે એ આખું સેમ આપણું ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ પર બેઝ છે. આપણું જે ફર્સ્ટ સેમ છે એ શેના પર બેઝ છે? ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ પર. આપણું જે આખું સેમ છે એક જ ટોપિક બેઝ છે, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. એક બીજી વાત કે અહીંયા આગળ આપણે જેટલા બી પોઈન્ટ્સ અહીંયા લખીશું એ બધા તમારે તમારી નોટમાં નોટ ડાઉન કરવાના રહેશે. બીકોઝ સૌથી સારી નોટ્સ આપણે બનાવેલી જે નોટ્સ છે, ચાલુ લેક્ચરમાં આપણે જે નોટ્સ બનાવીશું એ આપણા માટે સૌથી બેસ્ટ નોટ હશે. અધરવાઇઝ તમે ઘણી બધી રેફરન્સ બુક યુઝ કરી શકો છો, DC પાંડે, SC વર્મા, બરાબર, પણ એના ક્વેશ્ચન સોલ્વ કરીએ એ પહેલાં આપણે થોડુંક બેઝિક જોઈ લેવું પડશે. તો બેઝિક આવડશે તો જ DC પાંડે અને HC વર્મા જેવી રેફરન્સ બુક્સના આપણે ક્વેશ્ચન સોલ્વ કરી શકશું. ચલો તો જોઈએ. અહીંયા આપણું જે ફર્સ્ટ સેમ છે એમાં ફર્સ્ટ સેમને આપણે શું બોલીશું? ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ એક ફિઝિક્સની બહુ મોટી બ્રાન્ચ છે, બહુ મોટી શાખા છે કે જેને આપણું ફર્સ્ટ સેમ આખું બનાવી દીધું છે અને એના જુદા જુદા ટોપિકને ડિવાઈડ કરીને જુદા જુદા ચેપ્ટર્સ બનાવી દીધા છે.
ઓકે, ચલો હવે વાતને સમજો મારી ખાસ. હવે આ જે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ છે ને એ એકચ્યુઅલી બે પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. આખું જે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ છે એ બે પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. એમાં ફર્સ્ટ પાર્ટનું નામ છે ઇલેક્ટ્રોસ્ટેટિક. શું નામ છે? ઇલેક્ટ્રોસ્ટેટિક. શું છે અને બધી વાત આપણે કરીશું એટલે ટેન્શન ના લેશો, બરાબર? ઇલેક્ટ્રોસ્ટેટિક. અને બીજું છે ઇલેક્ટ્રોડાયનામિક્સ. ઇલેક્ટ્રોડાયનામિક્સ. ચાલો જોવો હવે ઇલેક્ટ્રોસ્ટેટિક, તો અહીંયાથી એક વર્ડ નીકળે છે સ્ટેટિક. બચ્ચો સ્ટેટિકનો મીનિંગ થાય છે સ્થિર અવસ્થામાં રહેલો. ઓકે, તો ઇલેક્ટ્રોસ્ટેટિકમાં આપણે કઈ કઈ બાબતોની ચર્ચા કરવાની છે એ પહેલા જોઈ લઈએ. તો આપણું જે ફર્સ્ટ ચેપ્ટર છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. ઓકે, તો આપણે ફર્સ્ટ ચેપ્ટર, આપણું જે ફર્સ્ટ સેમનો ફર્સ્ટ ચેપ્ટર છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો એ આપણે ઇલેક્ટ્રોસ્ટેટિકમાં લેવાનું છે. જ્યારે વિદ્યુત ભાર સ્થિર અવસ્થામાં હશે ત્યારે આપણે જે બ્રાન્ચમાં વિદ્યુત ભારની સ્થિર અવસ્થા સાથે ડીલ કરવાની હશે ફિઝિક્સની એ બ્રાન્ચને બચ્ચો આપણે શું કહીશું? ઇલેક્ટ્રોસ્ટેટિક કહીશું. ઓકે, અને એ ઇલેક્ટ્રોસ્ટેટિકમાં આપણે ફર્સ્ટ ચેપ્ટર સમજવાનું છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, જે તમારી એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં આપેલું છે અને તમે ઓલરેડી એ આખું લર્ન કરી પણ લીધું છે. સેકન્ડ વાત કરીશું આપણે વિદ્યુત સ્થિતિમાનની વાત કરવાની છે. શેની વાત કરવાની છે? વિદ્યુત સ્થિતિમાનની, ઇલેક્ટ્રિક પોટેન્શિયલની વાત કરીશું. અને આપણું સેકન્ડ ચેપ્ટર છે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. ઓકે, તો આપણું ઇલેક્ટ્રોસ્ટેટિકમાં આપણે ફર્સ્ટ સેમમાં બે ચેપ્ટર સમજવાના છે. ફર્સ્ટ ચેપ્ટર છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર અને સેકન્ડ વન છે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. આ બંને ચેપ્ટરમાં આપણે વિદ્યુત ભારને સ્થિર અવસ્થામાં કન્સિડર કરવાનો છે અને વિદ્યુત ભાર જ્યારે સ્થિર અવસ્થામાં હશે ત્યારની ફિઝિક્સની એક એવી બ્રાન્ચ કે જેમાં આપણે વિદ્યુત ભારની સ્થિર અવસ્થા સાથે ડીલ કરીએ છીએ. ઓકે, એના ચાર્જ સાથે ડીલ કરીએ છીએ, એના દ્વારા ઉદ્ભવતા વિદ્યુત બળ અને એનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર, કોઈ બિંદુ પાસે એનું વિદ્યુત સ્થિતિમાન. ઓકે, આ બધી જ આપણે વાત કરીશું. એ બધી ક્યાં આગળ ફોલ કરશે? ઇલેક્ટ્રોસ્ટેટિકમાં ફોલ કરશે. ઓકે, તો ઇલેક્ટ્રોસ્ટેટિક વિશે તમને સમજણ આવી ગઈ છે કે ફિઝિક્સની એક એવી બ્રાન્ચ કે જેમાં આપણે વિદ્યુત ભાર જ્યારે સ્થિર અવસ્થામાં હોય ત્યારે ડીલ કરીએ છીએ. તે બધું ક્યાં લાઈ થશે? ઇલેક્ટ્રોસ્ટેટિકમાં. ઓકે, ચલો હવે ઇલેક્ટ્રોડાયનામિકની વાત કરીએ. તો બચ્ચો ધ્યાન રાખજો, જ્યારે પણ આપણે ડાયનામિક્સ આવે, ડાયનામિક્સ એટલે શું કે જ્યારે કોઈ પદાર્થ શેમાં હશે? ગતિમાં હશે. અહીંયા આગળ શું છે? ઇલેક્ટ્રો. અને આ ઇલેક્ટ્રો છે ને એ પદાર્થના વિદ્યુત ભાર સાથે સંકળાયેલ વર્ડ છે. તો ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં આપણે વિદ્યુત ભારની ગતિકીય અવસ્થા સાથે ડીલ કરવાની છે. એનો મતલબ જ્યારે વિદ્યુત ભાર સ્થિર અવસ્થામાંથી ગતિમાં આવી જશે. ઓકે, ઇટ મીન્સ કે કોઈ વાયરમાં જ્યારે કરંટ ફ્લો થતો હશે, આ બધી જે વાત છે એ આપણે શામાં લેવાની છે? ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં. તો આપણું જે થર્ડ ચેપ્ટર છે કરંટ ઇલેક્ટ્રિસિટી, વિદ્યુત પ્રવાહ. ઓકે, એવું જ કઈ નામ છે ને ગુજરાતીમાં? વિદ્યુત પ્રવાહ અથવા પ્રવાહ વિદ્યુત એવું કઈ છે, બરાબર? વિદ્યુત પ્રવાહ યા તો પ્રવાહ વિદ્યુત, વોટએવર, બોથ આર સેમ. તો એમાં આપણે એક શેમાં ભણીશું? આપણે ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં, જેમાં વિદ્યુત ભાર એક સ્થળેથી બીજા સ્થળે શું કરતો હશે? ગતિ કરતો હશે. ચલો ચેપ્ટર નંબર 4 ની વાત કરીએ. તો હવે સમજો, એ પણ તમને ખબર હશે, ચેપ્ટર નંબર 4 બી ઓલરેડી તમારું ઓવર થઈ ગયું છે કે જ્યારે આપણે કોઈ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એ વિદ્યુત જે ગૂંચળું છે યા તો વિદ્યુત તાર છે એ તારની આજુબાજુના વિસ્તારમાં કંઈક ચુંબકીય અસર ઉદ્ભવે. ઓકે, તો આપણું જે ફોર્થ ચેપ્ટર છે એ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર.
હવે કોઈ વાહકતારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે તો જ એની આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવવાનું છે. ઇટ મીન્સ કે આ ચેપ્ટર બી આપણે શામાં લર્ન કરવાનું છે? ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં લર્ન કરવાનું છે. બીજી વાત, આપણું 5th ચેપ્ટર છે મેગ્નેટિઝમ એન્ડ મેટર, એટલે કે ચુંબકત્વ અને દ્રવ્ય. તો કોઈ પદાર્થની ચુંબકીય અસર થાય, ઓકે, આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે, પણ અમુક મટીરિયલ્સ એવા છે કે જે પોતાની પાસે એવી કોઈ ચુંબકીય ફિલ્ડ છે, ચુંબકીય ક્ષેત્ર છે કે જેને કારણે એ એના આજુબાજુના વિસ્તારમાં શું કરે છે? ચુંબકીય ક્ષેત્ર લગાવે છે. તો કોઈ પદાર્થ, કોઈ દ્રવ્યની એવી કોઈ પ્રોપર્ટીઝ હશે કે જે એના આજુબાજુના વિસ્તારમાં શું કરે છે? પોતાનું કંઈક ચુંબકીય ક્ષેત્ર અથવા એની અસર ઉપજાવે છે. તો એમાં આપણે વાત કરીશું ચુંબકત્વ અને દ્રવ્ય. આપણું જે ચેપ્ટર નંબર ચુંબકત્વ અને દ્રવ્ય, ચેપ્ટર નંબર 5 છે આપણું, ચુંબકત્વ અને દ્રવ્ય, મેગ્નેટિઝમ એન્ડ મેટર. 6th ચેપ્ટર છે આપણું. અને 6th ચેપ્ટર આપણું એવું કહે છે કે જ્યારે આપણે કોઈ વાહકતારના ગૂંચળામાંથી, તમે ફિરકીમાં દોરો લપેટેલો જોયો હશે, ઓકે, હેલિકલ પેટર્નમાં. માની લો આપણી પાસે એક વાહકતાનું ગૂંચળું છે અને એ વાહકતાના ગૂંચળાના બે મુક્ત છેડાઓને આપણે બેટરી દ્વારા જોઈન્ટ કરીએ અને એમાં જો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એ ગૂંચળાના આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. હવે સમજો, આ ઉદ્ભવેલા ચુંબકીય ક્ષેત્રમાં જો આપણે કોઈ બીજું ગૂંચળું લાવીએ તો એ ગૂંચળુંમાં પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય. વાતને સમજો. આપણે શું કર્યું? માનો અહીંયા આપણી પાસે એક વાહકતાનું ગૂંચળું છે, લાઈક ધીસ. આપણી પાસે એક વાહકતાનું ગૂંચળું છે. એ વાહકતાના ગૂંચળાને શું કર્યું? આપણે એક બેટરી સાથે જોઈન્ટ કરી દીધું. બેટરીનો પોઝિટિવ ટર્મિનલ અને બેટરીનો નેગેટિવ ટર્મિનલ. બેટરીને આપણે ઈ વડે દર્શાવીએ. ઓકે, એક બીજી વાત તમને ખબર છે કે કરંટ ઓલવેઝ પોઝિટિવ ટર્મિનલથી નેગેટિવ ટર્મિનલ બાજુ શું થાય? ફ્લો થાય. તો આ થઈ ગઈ ડિરેક્શન ઓફ કરંટ, કરંટની દિશા થઈ ગઈ. હવે સમજો, આ જે પહેલું ગૂંચળું છે એ ગૂંચળાને આપણે બેટરી દ્વારા જોઈન્ટ કરીએ અને એમાં જો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એ ગૂંચળાના આજુબાજુના વિસ્તારમાં, એના સરાઉન્ડિંગ, એના આજુબાજુના વિસ્તારમાં શું ઉદ્ભવે? ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. હવે એ ચુંબકીય ક્ષેત્રમાં આપણે આ ગૂંચળાને ટચ નથી કરવાનું, ઓકે, પણ આ ગૂંચળા દ્વારા ઉદ્ભવેલું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રમાં આપણે કોઈ બીજું ગૂંચળું લાવી દઈએ અને એ ગૂંચળુંને આપણે કોઈ ગેલ્વેનોમીટર સાથે જોઈન્ટ કરીએ. બચ્ચો, ગેલ્વેનોમીટર શું છે? ગેલ્વેનોમીટર એ એક એવું વિદ્યુત કમ્પોનન્ટ છે, એક ઇલેક્ટ્રિક કમ્પોનન્ટ છે કે જે વિદ્યુત પ્રવાહની જે હાજરી છે એ હાજરીને નોટ ડાઉન કરે કે એ જો ડિફ્લેક્ટ થાય, એ જો આવર્તન દર્શાવે, કોણાવર્તન દર્શાવે, ઇટ મીન્સ કે અંદર વિદ્યુત પ્રવાહ પસાર થતો છે. બરાબર, અંદર વિદ્યુત પ્રવાહની હાજરી છે. તો વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવવા માટે જે સાધન યુઝ થાય છે એ છે ગેલ્વેનોમીટર. તો આપણે બીજા ગૂંચળા સાથે જો ગેલ્વેનોમીટર જોઈન્ટ કરીએ તો આ ગેલ્વેનોમીટર કોણાવર્તન, ઇટ મીન્સ કે આવર્તન દર્શાવે છે. એનો મતલબ કે આ ગૂંચળામાં કંઈક વિદ્યુત પ્રવાહ પસાર થયો. તો એક એવી પ્રોસેસ, એક એવી ફિનોમિના, એક એવી ઘટના કે જેમાં જ્યારે આપણે એક ગૂંચળાને બીજા ગૂંચળા દ્વારા ઉત્પન્ન થયેલ ચુંબકીય ક્ષેત્રમાં લાવીએ ત્યારે એમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય. તો આ અસરને બચ્ચો આપણે કહીશું વિદ્યુત ચુંબકીય પ્રેરણ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. વિદ્યુત ચુંબકીય પ્રેરણ. હવે એ વિદ્યુત ચુંબકીય પ્રેરણ બે પ્રકારના છે. આપણે જ્યારે એ ચેપ્ટરની વાત કરીશું ત્યારે આપણે એને ડિટેલ્સમાં સ્ટડી કરીશું. ઓકે, ચલો. અને આપણું 7 નંબરનું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 7, જે છે આપણું અલ્ટરનેટિંગ કરંટ, એટલે કે પ્રત્યાવર્તી પ્રવાહ. પ્રત્યાવર્તી પ્રવાહ, અલ્ટરનેટિંગ કરંટ. કરંટ બે પ્રકારના હોય, એટલે કે વિદ્યુત પ્રવાહ બે પ્રકારના હોય. એક હોય ડાયરેક્ટ કરંટ, એને આપણે ડીસી પ્રવાહ બોલીએ છીએ, ડીસી કરંટ બોલીએ છીએ, અને એક હશે એસી, ધેટ મીન્સ અલ્ટરનેટિંગ કરંટ, પ્રત્યાવર્તી પ્રવાહ. બચ્ચો, આ થઈ ગયું આપણું ફર્સ્ટ સેમનું ઓવરવ્યૂ. ફર્સ્ટ સેમમાં આપણે આટલી બાબતોની ચર્ચા કરવાની છે. ઓકે, ચલો આપણે આજે આની પર ફોકસ કરવાનું છે.
વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. તો આ તમે નોટ ડાઉન કરી લો. હું જેમ જેમ લખતો જાઉં છું તેમ તેમ તમારે પણ નોટ ડાઉન કરતું જવાનું છે. ચાલો રબ કરી નાખો. ચાલો હવે જુઓ, આપણું સેકન્ડ ટોપિક છે વિદ્યુત ભાર. તો આપણે અહીંયા આગળ વિદ્યુત ભાર વિશે વાત કરીશું. એકચ્યુઅલી બચ્ચો આપણે જ્યારે ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ ને, ઇલેક્ટ્રોનિક્સ, તો ઇલેક્ટ્રોનિક્સનો મેઇન હીરો કોણ? વિદ્યુત ભાર. એમાં વિદ્યુત ભારની જ કઈ એવી અસર હશે કે જેને કારણે આપણે આ બધા જુદા જુદા ચેપ્ટર્સ લર્ન કરવાના છે અને એની સાથે સંકળાયેલા વિવિધ કન્સેપ્ટને શું કરવાના છે? આપણે લર્ન કરવાના છે. ઓકે, તો મેઇન હીરો કોણ હશે આજના પિક્ચરનો? આપણો વિદ્યુત ભાર. ચાલો તો વાત કરીએ આપણે વિદ્યુત ભારની. વિદ્યુત ભાર, ઇલેક્ટ્રિક ચાર્જ, ઇંગ્લિશમાં શું કહીશું આપણે એને? ઇલેક્ટ્રિક ચાર્જ. ચાલો હવે આપણી એનસીઈઆરટી ટેક્સ્ટબુક એવું કહે છે આપણને કે આ જે વિદ્યુત ભાર છે ને, એ વિદ્યુત ભાર એ અવ્યાખ્યાયિત છે, એની કોઈ પ્રોપર વ્યાખ્યા નથી આપી શકાતી. જે રીતે આપણે 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 8 શીખેલા, તમને કદાચ યાદ હશે, જેમાં આપણે ગુરુત્વાકર્ષણ બળની વાત કરેલી અને એમાં આપણે એવી વાત કરેલી કે પદાર્થનું જે દળ છે એ પદાર્થનો એક એવો ગુણધર્મ છે જેના કારણે એના પર ગુરુત્વાકર્ષણ બળ ઉદ્ભવે છે. તેવી રીતે આ જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર પણ દ્રવ્યનો એક એવો ગુણધર્મ છે જેને કારણે એના પર વિદ્યુતીય બળ લાગે છે. ઓકે, સમજો પાછા એકવાર. જે રીતે માની લો આ માર્કરનું દળ છે, આ માર્કર પાસે કઈક દળ છે, આ માર્કર પાસે બી કઈક દળ છે. ઓકે, તો ગુરુત્વાકર્ષણના નિયમ અનુસાર શું થાય કે બે દળ ધરાવતા પદાર્થો હોય તો એ બંને એકબીજા પર આકર્ષી પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ લગાડે. ઓકે, અને હું આ માર્કરને અહીંયાથી છોડી મૂકું તો એ ફ્રી ફોલ થવાની છે, મુક્ત પતન થવાની છે. એનો મતલબ કે પૃથ્વીએ કઈક બળથી શું કર્યું? એના કેન્દ્ર તરફ આ માર્કરને ખેંચી આકર્ષી બળ લગાવ્યું. પણ આકર્ષી બળ શાને કારણે લાગ્યું? જે હવાના મોલેક્યુલ્સ છે, જે એર મોલેક્યુલ્સ છે, પછી દેટ મીન્સ અણુ છે, પરમાણુ છે, આ બધા પર તો આ જે ગુરુત્વાકર્ષણ બળ છે એ નથી લાગતું. તો શા માટે માર્કર પર, પેજ પર, આપણા પર, એ બધા પર જ કેમ આ જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે? તો એ બધા જે એવા પદાર્થો કે એનું પોતાનું દળ પ્રેઝન્ટ હશે, પોતાનું દળ હાજર હશે, એવા જ પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લાગી શકે છે. એર મોલેક્યુલ્સનું દળ છે પણ એ નેગ્લિજિબલ છે, નિયર અબાઉટ 0 છે, બહુ સૂક્ષ્મ દળ છે, તો એના પર ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. તેવી રીતે બચ્ચો દ્રવ્યનો એક એવો ગુણધર્મ કે જેને કારણે વિદ્યુતીય બળ લાગે છે, તો પદાર્થના દ્રવ્યના એ ગુણધર્મને આપણે શું બોલીશું? વિદ્યુત ભાર બોલીશું. અને એને ઇંગ્લિશમાં આપણે કહીશું ઇલેક્ટ્રિક ચાર્જ. જેટલી બી વાત કરતો જાઉં છું એ બધી વાત જો તમને ખ્યાલ ના હોય તો તમારી એક અલગ તમારે નોટ બનાવવાની છે અને એ નોટમાં દરેક પોઈન્ટ તમારે નોટ ડાઉન કરવાના છે. ઓકે, તો ફર્સ્ટ પોઈન્ટ શું મળ્યો આપણને કે વિદ્યુત ભાર છે એની કોઈ પ્રોપર ડેફિનેશન્સ નથી, એની કોઈ પ્રોપર વ્યાખ્યા નથી. હા, આપણી પાસે એટલી ઇન્ફોર્મેશન છે કે વિદ્યુત ભાર એ દ્રવ્યોનો એક એવો ગુણધર્મ છે કે જેને કારણે એના પર કોઈ પદાર્થ પર, કોઈ દ્રવ્ય પર વિદ્યુતીય બળ લાગી શકે. ઓકે, ચાલો હવે સમજો. આ વિદ્યુત ભાર છે ને, એ વિદ્યુત ભાર મુખ્યત્વે 3 પ્રકારના છે. એટલે વિદ્યુત ભારના પ્રકાર કેટલા? 3 પ્રકાર. આઈ હોપ કે તમને મારા અક્ષર તો વંચાતા હશે, બરાબર? એટલા ખરાબ તો છે નહીં, એટલે તમને પંચાશે. 3 પ્રકારના વિદ્યુત ભારો છે. વાત કરીએ પહેલા વિદ્યુત ભારની, તો પહેલો વિદ્યુત ભાર છે આપણો ઓલવેઝ બી લાઈક પ્રોટોન. એવું કહીએ આપણે. કોઈ માણસ બહુ નર્વસ થઈ જાય તો આપણે એને હોપ આપવા માટે શું કરીએ? આપણે એને શું કહીએ કે જસ્ટ બી લાઈક પ્રોટોન, ડોન્ટ થિંક નેગેટિવ. ઓકે, તો પહેલો વિદ્યુત ભાર શું છે? પ્રોટોન છે. ચલો બીજા વિદ્યુત ભારની વાત કરીએ તો બીજા વિદ્યુત ભારને આપણે કહીશું ઇલેક્ટ્રોન.
આપણો જે બીજો વિદ્યુત ભાર છે એ ઇલેક્ટ્રોન છે અને ત્રીજો ભાઈ છે એનું નામ છે ન્યુટ્રોન. ત્રીજો શું છે? ન્યુટ્રોન. ચલો હવે સમજો, આ જે પ્રોટોન છે ને, પ્રોટોન વિદ્યુતભાર 3 પ્રકારના છે. વિદ્યુતભાર એકચ્યુઅલી 2 પ્રકારના છે, પણ વિદ્યુતભારની સંખ્યા કેટલી છે? 3 છે, જે આપણને વ્યવહારિક દ્રષ્ટિએ અગત્યના છે. એમ તો વિદ્યુતભારો 100 થી વધારે છે, બરાબર. મ્યુઓન્સ, ગ્લુઓન્સ, ફોટોન્સ, ફોનોન્સ એ તમને આગળ હાયર સ્ટડીમાં આવશે, પણ આપણે હમણાં આગળ આ 3 ભાઈઓની જ વાત કરીએ, ત્રિમૂર્તિની જ વાત કરીએ, બરાબર. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. પહેલો શું છે? પ્રોટોન છે, બીજો છે ઇલેક્ટ્રોન અને ત્રીજો શું છે? ન્યુટ્રોન. તો જે પ્રોટોન છે એ પ્રોટોન ધન વિદ્યુતભાર ધરાવે છે, એટલે કે પ્રોટોનનો વિદ્યુતભાર કેવો હશે? ધન વિદ્યુતભાર હશે. તો ધન વિદ્યુતભાર ધરાવતો એક ચાર્જ, એક વિદ્યુતભાર કયો? તો એ પ્રોટોન. ઇલેક્ટ્રોન છે એ ઋણ વિદ્યુતભાર ધરાવે છે, એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેવો હશે? ઋણ હશે, બરાબર. ચાલો હવે ત્રીજાની વાત કરીએ. તો આ જે ન્યુટ્રોન છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ વિદ્યુતભાર છે. એનો મતલબ કે એની પાસે ધન વિદ્યુતભાર પણ નથી અને એની પાસે ઋણ વિદ્યુતભાર પણ નથી. ઇટ મીન્સ કે આ જે ન્યુટ્રોન છે એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ વિદ્યુતભાર છે. પ્રોટોન ધન વિદ્યુતભાર ધરાવે અને ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર ધરાવે. આ કહાની તમે બાબા આદમના જમાનાથી, એટલે લોઅર સ્ટાન્ડર્ડથી તમે શીખતા આવો છો. ઓકે, તો એમ આપણે બેઝિકલી જોવા જઈએ તો વિદ્યુતભારના મુખ્યત્વે કેટલા પ્રકાર પડે? તો 2 જ પ્રકાર, એક ધન વિદ્યુતભાર ને એક ઋણ વિદ્યુતભાર. જે ધન વિદ્યુતભાર છે પ્રોટોન છે અને જે ઋણ વિદ્યુતભાર છે એ આપણો ભાઈ છે ઇલેક્ટ્રોન. ચાલો હવે વાત કરીએ આપણે, સમજો ધ્યાનથી. જો હું એક ધન વિદ્યુતભાર લઉં અને એનાથી અમુક અંતરે એક બીજો ધન વિદ્યુતભાર મૂકી દઉં, સમજો. એક ધન વિદ્યુતભાર, બીજો બી ધન વિદ્યુતભાર. તો જ્યારે બંને વિદ્યુતભારો ધન હોય ત્યારે એ બંને એકબીજાને શું કરે? અપા કરશે. શું કરે? અપા કરશે. એનો મતલબ શું કરે? બંને એકબીજાથી દૂર ભાગવાની ટ્રાય કરે. ચાલો, જ્યારે આપણે એક ઋણ વિદ્યુતભાર લઈએ અને બીજો પણ ઋણ વિદ્યુતભાર લઈએ તો પણ પ્રેક્ટિકલી એવું જોવા મળ્યું, પ્રયોગો પરથી એવું જાણવા મળ્યું કે બંને ઋણ વિદ્યુતભારો પણ એકબીજાને શું કરે છે? અપા કરશે છે. મજાની વાત. 2 ધન વિદ્યુતભારો એકબીજાને શું કરે? અપા કરશે. અપા કરશે એટલે શું કરે? રિપેલ કરે, દૂર ભાગવાની ટ્રાય કરે, રિપેલ કરે. અહીંયા આગળ પણ શું કરશે? 2 ઋણ વિદ્યુતભારો પણ શું કરે? એકબીજાને રિપેલ કરે. પણ એવું જાણવા મળ્યું કે એક ધન વિદ્યુતભાર એક ઋણ વિદ્યુતભારને શું કરે? આકર્ષે, એટલે કે ખેંચે એકબીજા તરફ. એટલે શું કરે? એકબીજા પર એટ્રેક્શન લગાડે, એટ્રેક્શન અનુભવે. એનો મતલબ આના પરથી આપણે ઇન શોર્ટ એવું કહેવું હોય તો એવું કહી શકીએ કે 2 સરખા વિદ્યુતભારો હોય, એનો મતલબ કે ક્યાં તો બંને ધન હોય કાં તો બંને ઋણ હોય, તો બંને એકબીજા પર કેવા પ્રકારનું બળ લગાડે? અપાકર્ષી બળ લગાડે. માની લો કે અહીંયા હું આ પણ ધન ને આ પણ ધન, તો બંને એકબીજા પર શું કરે? દૂર જવાની ટ્રાય કરે. આ પણ ઋણ ને આ પણ ઋણ, તો પણ શું કરે? બંને એકબીજાથી દૂર જવાની ટ્રાય કરે. માની લો આ ધન છે ને આ ઋણ છે, એટલા જ અંતરે મૂક્યા તો બંને એકબીજા તરફ જવાની ટ્રાય કરે. પાસ આવો, બરાબર. તો બંને શું કરે? એકબીજા તરફ જવાની ટ્રાય કરે. ઇટ મીન્સ કે બંને એકબીજા પર કેવા પ્રકારનું બળ લગાડે છે? આકર્ષી બળ લગાડે, એટ્રેક્ટિવ ફોર્સ લગાડે છે. ઓકે, ચલો હવે વાતને સમજો. આપણે વિદ્યુતભારને દર્શાવવો હોય ને તો આપણે વિદ્યુતભારને કેપિટલ ક્યુ વડે દર્શાવી શકીએ. આપણે વિદ્યુતભારને કેપિટલ ક્યુ વડે શું કરી શકીએ? દર્શાવી શકીએ. કેપિટલ ક્યુ વડે બી દર્શાવી શકીએ અને ઘણીવાર આપણે એને સ્મોલ ક્યુ વડે પણ દર્શાવી શકીએ. ઇટ મીન્સ કે વિદ્યુતભારને દર્શાવવા માટે આપણે કઈ સંજ્ઞા યુઝ કરીએ છીએ? કેપિટલ ક્યુ અથવા સ્મોલ ક્યુ. ચાલો હવે સમજો. એક લેટ એન્ડ ગ્રેટ સાયન્ટિસ્ટ જે હમણાં આપણી વચ્ચે
પ્રેઝન્ટ નથી, બરાબર. તો એવા ગ્રેટ સાયન્ટિસ્ટ કુલમ, તો એ કુલમ ભાઈએ શું કર્યું, સૌ પ્રથમ આ જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર માટે શું કર્યો, એકમ ડિસાઇડ કર્યો. અને વિદ્યુતભારનો જે એસઆઈ એકમ છે એ લખીએ આપણે અહીંયા આગળ. વિદ્યુતભારનો એસઆઈ એકમ, વિદ્યુતભારનો એસઆઈ એકમ શું છે બચ્ચો, કુલમ્બ છે. કુલમ છે. કુલમની સ્પેલિંગ લખીએ તો થોડીક ડેન્જર છે, બરાબર. ઘણીવાર હું જ્યારે ભણતો ત્યારે મારી આ સ્પેલિંગ ઘણીવાર રોંગ પડતી, બરાબર. તો વિદ્યુતભારનો એસઆઈ એકમ શું છે, કુલમ છે. હવે સમજો કે આપણે કુલમને દર્શાવવા માટે શું કરવાની, કોઈ સંજ્ઞા લેવાની. આપણે 11th સાયન્સમાં શીખી ગયેલા કે ઘણી બધી ભૌતિક રાશિઓ છે અને ઘણી બધી ભૌતિક રાશિના જુદા જુદા એકમ છે. ધારો કે મારે લંબાઈ માપવી હોય તો લંબાઈ માપવા માટે જનરલી યુઝ થતો જે એસઆઈ એકમ છે, જનરલી નહીં, એસઆઈ એકમની વાત કરીએ એટલે મીટર જ આવે, અને મીટરને દર્શાવવા માટે આપણે સ્મોલ એમનો યુઝ કરીએ છીએ. તેવી રીતે જો વિદ્યુતભાર છે અને વિદ્યુતભારનો એસઆઈ એકમ એક ગ્રેટ સાયન્ટિસ્ટની યાદમાં, એની મેમરીમાં શું આપેલો છે, કુલમ છે. અને કુલમને દર્શાવવા માટે આપણે, એટલે કે કુલમને દર્શાવવા માટે, કુલમને દર્શાવવા માટે આપણે કેપિટલ સી સંજ્ઞાનો યુઝ કરીએ છીએ. આપણે કુલમને શાના વડે દર્શાવી શકીએ, કેપિટલ સી વડે દર્શાવી શકીએ. ઇટ મીન્સ કે કુલમને દર્શાવવા માટે જે સંજ્ઞા યુઝ થાય છે એ કઈ છે, કેપિટલ સી છે. ઓકે, ચાલો આટલી વાત પહેલા તમે નોટ ડાઉન કરી લો. ઓકે, ચાલો આઈ હોપ કે તમને આટલી વાત પહેલા તો ખ્યાલ આવી ગયો હશે. નોટ કરી લીધું? તો આપણે રબ કરી નાખીએ. જો સ્પીડ વધારે લાગતી હોય તો તમે તમારા યુટ્યુબમાં એક સેટિંગ આવે છે, એમાં તમે સ્પીડને થોડી ડિક્રીઝ કરીને પણ આ વિડીયો જોઈ શકશો. ચલો હવે આપણો થર્ડ ટોપિક છે વિદ્યુતભારનું સંરક્ષણ. આપણે બહુ વધારે વાત એટલા માટે નથી કરતા કે આ ચેપ્ટરની જે બધી વાતો છે ને એ તમે ચેપ્ટર નંબર 1માં થઈ જ ગઈ છે, બરાબર. પણ આપણે થોડીક એને રિફ્રેશ કરી લઈએ, કારણ કે મને વધારે ઇઝી રહેશે. જો મેં પોતે ચર્ચા કરી હશે તો મને ઇઝી રહેશે એ કન્સેપ્ટ પર જોવા માટે, બરાબર. ચલો જો અહીંયા આગળ થર્ડ ટોપિક છે વિદ્યુતભારનું સંરક્ષણ. ચાલો અહીંયા બચ્ચો ધ્યાન રાખજો, આના પરથી ક્વેશ્ચન આવે છે એક્ઝામમાં. વિદ્યુતભારનું સંરક્ષણ. વિદ્યુતભારનું સંરક્ષણ, કન્ઝર્વેશન ઓફ એન ઇલેક્ટ્રિક ચાર્જ. કન્ઝર્વેશન ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ. ચાલો હવે વિદ્યુતભારનો સંરક્ષણનો જે નિયમ છે એ તો તમે એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબ લર્ન કરી ગયા છો. ના ખ્યાલ હોય તો પાછા જરાક સમજી લઈએ. વિદ્યુતભારનો સંરક્ષણનો નિયમ શું કહે ખબર? આપણે પહેલા બેઝિક વાત કરીએ, પછી આપણે એનસીઈઆરટી ટેક્સ્ટબુકને ફોલો કરીએ, બરાબર. બેઝિક વાત એવી છે કે વિદ્યુતભારનો નાશ પણ નથી થઈ શકતો અને વધારાના વિદ્યુતભાર આપણે બનાવી પણ નથી શકતા. તો થાય શું? તો વિદ્યુતભાર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર શું થાય? ફક્ત સ્થાનાંતર જ કરી શકે. પાછા એક વાત, વિદ્યુતભારનું પ્રોડક્શન બી નથી કરી શકાતું, એટલે નવો વિદ્યુતભાર બનાવી પણ નથી શકાતો અને વિદ્યુતભારનો નાશ પણ નથી કરી શકાતો. પરંતુ ફક્ત વિદ્યુતભાર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર શું કરી શકે? સ્થાનાંતર કરી શકે. એનો મતલબ કે અહીંયાથી અહીંયા સુધી ડિસ્પ્લેસ થઈ શકે, એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ગતિ કરી શકે, જઈ શકે. આ છે આપણું વિદ્યુતભારના સંરક્ષણનું બેઝિક. ઓકે, ચાલો હવે આપણે એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબ સમજીએ. આપણી એનસીઈઆરટી ટેક્સ્ટબુક આપણને એવું કહે કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં, સમજો વાતને,
વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા થાય, પરંતુ વિદ્યુત ભારોનો જે બેઝિક સરવાળો છે એ હંમેશા કેવો રહે? અચળ રહે છે. ચાલો લખી રાખીએ એટલે તમને ખ્યાલ આવશે. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા થાય, પરંતુ વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો હંમેશા અચળ રહે છે. ઓકે, ચાલો ફરીથી એકવાર. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા થાય, પરંતુ વિદ્યુત ભારોનો જે બેઝિક સરવાળો છે એ હંમેશા કેવો રહે? અચળ રહે છે. ચાલો હવે અહીંયા આગળ છે ને આપણે બે વસ્તુ પર ધ્યાન મૂકવાનું છે, ધ્યાન દોરવાનું છે. પહેલું છે કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર એટલે શું, અને બીજી વાત છે કે બેઝિક સરવાળો એટલે. પહેલા વાત કરીએ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. ચાલો હવે આપણી 11 સાયન્સ આપણને એવું કહે કે તંત્ર આપણે કોને બોલી શકીએ? જ્યારે આપણે એક કરતાં વધારે વસ્તુની ચર્ચા કરતા હોઈએ. ફોર એક્ઝામ્પલ, આપણે મોર ધેન વન ચાર્જ, આપણે એક કરતાં વધારે ચાર્જોની, વધારે વિદ્યુતભારોની વાત કરતા હોય તો એ સમૂહને, વિદ્યુતભારનું જે સમૂહ છે એને આપણે બોલી શકીએ વિદ્યુતભારનું તંત્ર. માની લો આપણી પાસે એક બોક્સ છે, બરાબર? આ ખાલી તમારે સમજવાનું છે. જસ્ટ ઇમેજિન આપણી પાસે એક બોક્સ છે અને બોક્સમાં અમુક વિદ્યુતભારો છે. માની લો 10-15 વિદ્યુતભારો છે, જુદા જુદા મૂલ્ય ધરાવતા, બરાબર? ચાલો હવે સમજો. હવે આ જે વિદ્યુતભારો છે એ વિદ્યુતભારનું જે આ જે બોક્સ છે એ વિદ્યુતભારો બોક્સની બહાર પણ નથી જઈ શકતા, અને બહારના જે વિદ્યુતભારો છે ને એ બોક્સની અંદર પણ નથી આવી શકતા. એનો મતલબ કે અંદરવાળા વિદ્યુતભારને બહાર જવાની પરમિશન નથી, અને બહારના જે વિદ્યુતભાર છે એને બોક્સની અંદર એન્ટર થવાની પરમિશન નથી. તો આ જે બોક્સ બન્યું, આ જે તંત્ર બન્યું, એ તંત્ર એક એવું તંત્ર છે, એક ઇલેક્ટ્રિકલી આઇસોલેટેડ સિસ્ટમ છે કે જેમાં વિદ્યુતભારો અંદરના બહાર ના જઈ શકે, બહારવાળા અંદર ના આવી શકે. તો આ જે તંત્ર છે એને બોલીશું આપણે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. હા, અંદરથી બહાર અને બહારથી અંદર આવવા માટે પરમિશન છે, પણ કોને પરમિશન છે? વિદ્યુત ભાર વિહીન વસ્તુઓને. એવી વસ્તુઓ કે જેના પર વિદ્યુત ભાર નથી, તો એવી વસ્તુ તંત્રની બહાર પણ જઈ શકે અને બહારથી અંદર પણ આવી શકે. બટ અંદરના વિદ્યુતભારને બહાર જવાની પરમિશન નથી અને બહારના વિદ્યુતભારને અંદર આવવાની પરમિશન નથી. તો આવું જે તંત્ર છે એવા તંત્રને આપણે બોલીશું વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. બીજી વાત, બેઝિક સરવાળો કોને કહેવાય? બેઝિક સરવાળો એટલે આપણે જ્યારે સરવાળો કરીએ ને ત્યારે આપણે અંદર રહેલા વિદ્યુતભારો બે પ્રકારના આપણે હમણાં વાત કરી, એક ધન વિદ્યુતભાર અને બીજો ઋણ વિદ્યુતભાર, બરાબર? તો આપણે જ્યારે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર બી પ્લસ કરવાનો હોય ત્યારે આપણે એને વિથ નેગેટિવ સાઇન લેવાનું, કે જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર ધરાવે છે. ક્લિયર? ચાલો આપણી એક વાત છે ને એ જરાક રહી ગઈ છે પેલા આગળના ટોપિકમાં, પણ જરાક અહીંયા ચર્ચા કરી લઈએ. ચાલો જો સમજો. આ જે ઇલેક્ટ્રોન છે ને, એ ઇલેક્ટ્રોનનો જે વિદ્યુતભાર છે લખી રાખજો, નોટ ડાઉન કરી રાખજો. આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે એનું મૂલ્ય એને આપણે E વડે દર્શાવીએ. ઓકે, ચાલો કંઈ વાંધો નહીં, દર્શાવવાની જરૂર નથી. જે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે એનું મૂલ્ય છે 1.6 ગુણ્યા 10⁻⁻⁹ અને ઇલેક્ટ્રોન એક વિદ્યુતભાર છે, તો વિદ્યુતભારનો SI એકમ છે કુલમ, એટલે પાછળ શું લખવાનું? એની સરનેમ લખવાની. ફોર એક્ઝામ્પલ મારું નામ વિકાસ, તો મારી સરનેમ ટેલર છે, બરાબર? તેવી રીતે આ શું થઈ ગયો? આ વિદ્યુતભારનું મૂલ્ય
અને એનો એકમ કેટલો છે આપણે અહીંયા સરનેમ નથી બોલવાનું. શું છે એનો એકમ? એકમ કયો છે? કુલમ છે. તો વિદ્યુતભાર આ જે ઇલેક્ટ્રોન છે એનો વિદ્યુતભાર કેટલો નું મૂલ્ય કેટલું? 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. પણ આ જે ઇલેક્ટ્રોન છે તો ઋણ વિદ્યુતભાર ધરાવે એટલે આપણે એને વિથ નેગેટિવ સાઇન લેવું પડશે, ઋણ નિશાની સાથે લેવું પડશે. ચાલો હવે પ્રોટોનની વાત કરી જે પોતે પોઝિટિવ છે. તો પ્રોટોનનો વિદ્યુતભાર, પ્રોટોનનો વિદ્યુતભાર છે. ધ્યાન રાખજો, પ્રોટોનનો વિદ્યુતભાર ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર જેટલો જ છે. એનો મતલબ કે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ જેટલો જ છે. ખાલી ફરક એટલો છે કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે જ્યારે પ્રોટોનનો વિદ્યુતભાર પ્લસ છે. એટલે ઇલેક્ટ્રોનના વિદ્યુતભારની વાત આવે તો આપણા માઇન્ડમાં તરત જ આમ ચમકવું જોઈએ કે -1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ, અને જ્યારે પ્રોટોનની વાત આવે તો એટલું જ મૂલ્ય પણ વિથ પોઝિટિવ સાઇન. ઓકે, ચાલો હવે સમજો. આ જે ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે એને પણ પોતાનું દળ છે. તો આપણે જો ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનું પોતાનું દળ છે અને દળને ઇંગ્લિશમાં માસ કહેવાય. ઓકે, તો આપણે લખીશું માસ ઓફ ઇલેક્ટ્રોન ધેટ ઇઝ me ઇઝ ઇક્વલ ટુ 9.1 મલ્ટીપ્લાય બાય 10⁻−31 kg, એટલે કે 9.1 ગુણ્યા 10⁻31 ઘાત કિલોગ્રામ જેટલું શું છે ઇલેક્ટ્રોનનું દળ છે. જોવો અહીંયા 10⁻31 ઘાત એટલે તે બહુ ઓછું એટલે નિયર અબાઉટ 0 છે. દળ છે એનું, નથી એવું નથી કહેતો, એનું દળ છે પણ દળ બહુ ઓછું છે, નહીવત દળ છે, નિયર અબાઉટ 0 છે. ચાલો પ્રોટોનની વાત કરીએ. સો માસ ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ એપ્રોક્સિમેટલી, એક્ઝેક્ટલી નહીં, આશરે 1.67 ગુણ્યા 10⁻27 ઘાત કેજી છે. That means 1.67 મલ્ટીપ્લાય બાય 10⁻−27 કેજી જેટલું પ્રોટોનનું દળ છે. ઇલેક્ટ્રોનનું દળ 10⁻31 ઘાતમાં છે, જ્યારે પ્રોટોનનું દળ 10⁻27 ઘાતમાં છે. અને હવે તમે 12th સાયન્સમાં ભણો છો તો તમે અહીંયાથી અંદાજો લગાવી શકો છો કે ઇલેક્ટ્રોન કરતાં જે પ્રોટોન છે થોડોક હેવીયર છે, થોડોક ભારે છે. ઓકે, બહુ ભારે નથી, થોડોક ભારે છે, બરાબર. આપણે માની એટલો ભારે પણ નથી પાછો, બરાબર. એટલે ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન દળ કેવું હશે? વધારે હશે. બીજી વાત કે આપણે જે પેલો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ જે ચાર્જની વાત કરીએ ને, ન્યુટ્રોન, એ ન્યુટ્રોનનું દળ પણ કેટલું છે? પ્રોટોનના દળ જેટલું છે. એટલે એપ્રોક્સિમેટલી 1.67 ગુણ્યા 10⁻27 ઘાત કેજી જેટલું જ છે. કોનું? ન્યુટ્રોનનું દળ. પણ ન્યુટ્રોનનો કોઈ વિદ્યુતભાર નથી એટલે ન્યુટ્રોન પરના વિદ્યુતભારનું મૂલ્ય કેટલું? તો 0. ઓકે, ન્યુટ્રોન પરના વિદ્યુતભારનું મૂલ્ય કેટલું? 0. ચાલો હવે આપણે આ તમે નોટ ડાઉન કરી લો. અહીંયા આપણે કાઢી નાખીએ. ચાલો, આઈ હોપ કે તમે આ નોટ ડાઉન કરી લીધું હશે. એવું લાગે તો તમે વિડીયો પોઝ કરીને પણ શું કરી શકો છો? નોટ ડાઉન કરી શકો છો. ચાલો કાઢી નાખીએ. વિદ્યુતભારનું સંરક્ષણ જોજો. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા થાય પણ વિદ્યુતભારનો બેઝિક સરવાળો કેવો રહે? અચળ રહે. ઇન શોર્ટ હવે જોજો, આપણે JEE નીટ પર શું કરીએ છીએ? હવે આપણે દોડીએ છીએ. જો સમજો, આપણો JEE નીટનો કન્સેપ્ટ શું કહે ખબર? કે પ્રક્રિયા પહેલાનો વિદ્યુતભાર, પ્રક્રિયા પહેલાનો વિદ્યુતભાર કોનો? તંત્રનો. આપણે અહીંયા તંત્રની જ વાત કરીશું. તંત્રનો પ્રક્રિયા પહેલાનો કુલ વિદ્યુતભાર, વિદ્યુતભાર તો ખરો પણ કેવો? કુલ વિદ્યુતભાર બરાબર તંત્રનો પ્રક્રિયા બાદનો કુલ વિદ્યુતભાર. વિદ્યુતભારના સંરક્ષણના નિયમ મુજબ વિદ્યુતભારનું મૂલ્ય વધે પણ નહીં ને ઘટે પણ નહીં. ફક્ત એ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર શું થાય? મૂવ થઈ શકે, શિફ્ટ થઈ શકે, સ્થાનાંતર પામી શકે. એનો મતલબ કે પ્રક્રિયા થાય એ પહેલા તંત્રનો જે કુલ વિદ્યુતભાર હશે એટલો જ વિદ્યુતભાર પ્રક્રિયા બાદ પણ રહેવો જોઈએ. ઓકે, ચાલો આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ હશે. તો આપણે લખી શકીએ ચાર્જ પ્રક્રિયા પહેલા, બિફોર પ્રોસેસ,
તો આપણે એને શું કહીશું? ઇનિશિયલ એટલે કે પ્રારંભમાં બરાબર ચાર્જ ક્યુ વિદ્યુતભાર પ્રક્રિયા બાદ એટલે કે ફાઇનલ સ્ટેટ પર. તો આટલી આના પર ફોકસ કરીશું. ક્યુ ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ફાઇનલ. પ્રારંભનો કુલ વિદ્યુતભાર બરાબર અંતિમનો કુલ વિદ્યુતભાર બિફોર પ્રોસેસ એન્ડ આફ્ટર પ્રોસેસ. જે ચાર્જ છે કેવો હશે? સેમ હશે. ચાલો હવે મારી વાતને સમજો. ખાસ સમજો. માની લો આપણી પાસે છે ને એક તંત્ર છે અને એ તંત્ર કેવું હશે? હવે તો તમને ખબર, હું તંત્ર એમ કહું એટલે તમને સમજ પડી ગઈ કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રની જ વાત કરતા છે. એ તંત્રમાં 3 વિદ્યુતભારો છે. તંત્રમાં 3 વિદ્યુતભાર છે. એકનું મૂલ્ય છે +3 કુલમ, બીજાનું મૂલ્ય છે શું લઈ લઈએ? ચાલો લઈ લઈએ +1 કુલમ. ઓકે, અને ત્રીજાનું મૂલ્ય છે -2 કુલમ. ઓકે, આપણી પાસે એક વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર છે અને તંત્રમાં આપણી પાસે 3 પદાર્થ છે. પહેલા પદાર્થ પર વિદ્યુતભાર છે +3 કુલમ, બીજા પર છે +1 કુલમ અને ત્રીજા પર છે -2 કુલમ. ક્લિયર? ચાલો હવે સમજો કે આ જે તંત્ર છે ને, તંત્રને આપણે આમ હલાઈ નાખ્યું, આમ હલાઈ નાખ્યું. થયું શું? આ બધા પદાર્થો શું થઈ એકબીજા સાથે અથડાયા એટલે શું થઈ ગયું? એના પરનો જે ચાર્જ છે શિફ્ટ થઈ ગયો. આપણને ખબર છે પદાર્થને વિદ્યુત ભારિત કરવાની ઘણી બધી રીત છે. રબિંગ પ્રોસેસ છે, આપણે એને ઘર્ષણ દ્વારા બી એક પદાર્થ દ્વારા બીજા પદાર્થને વિદ્યુત ભારિત કરી શકીએ. બરાબર? એને આપણે શું બોલતા હતા કે એને આપણે ચાર્જ કરવાની રીત પણ શાના વડે? વિથ કોન્ટેક્ટ. આપણે એને સંપર્કમાં લાવીને ચાર્જ કરીએ. ઘર્ષણ કરાવીએ તો સંપર્કમાં તો આવશે જ. બીજી એક એવી રીત છે જેમાં વિધાઉટ કોન્ટેક્ટ, આપણે વિધાઉટ કોન્ટેક્ટ શું કરીએ? એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ચાર્જ શિફ્ટ કરી શકીએ. ફિલહાલ એ વાતને શું કરો, અહીંયા જરાક હોલ્ડ રાખો, આની પર ફોકસ કરો. 3 વચ્ચે શું થઈ ગઈ? કંઈક પ્રક્રિયા થઈ પદાર્થો વચ્ચે અને આફ્ટર પ્રોસેસ પ્રક્રિયા બાદ કંઈક એવું જાણવા મળ્યું કે આ આપણું તંત્ર તો ખરું જ એઝ ઇટ ઇઝ. જે પહેલો પદાર્થ છે ને, એ પહેલા પદાર્થનો વિદ્યુતભાર છે ને બદલાઈને થઈ ગયો +2 કુલમ. કેટલો થઈ ગયો? +2 કુલમ થઈ ગયો. બીજાનો વિદ્યુતભાર થઈ ગયો +3 કુલમ. કેટલો થઈ ગયો? +3 કુલમ. તો ત્રીજો જે પદાર્થ છે ને, એ પદાર્થ પર કેટલો વિદ્યુતભાર રહ્યો હશે એ આપણે અહીંયા આગળ શું કરવાનું છે? ફાઇન્ડ કરવાનું છે. પાછા એકવાર, એક વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર છે. એમાં 3 પદાર્થો છે. પહેલા પર વિદ્યુતભાર છે +3 કુલમ, બીજા પર છે +1 કુલમ અને ત્રીજા પર છે -2 કુલમ. એની વચ્ચે શું કહી દે? આપણે કંઈક હલાઈ નાખ્યું એટલે પ્રોસેસ થઈ ગઈ. વચ્ચે કંઈક થયું હશે, બરાબર? ઇશ્ક મોહબ્બત કંઈ થયું હશે. ચાલો હવે શું થઈ ગયું? આફ્ટર પ્રોસેસ પહેલો જે પદાર્થ હતો ને એના પર વિદ્યુતભારનું મૂલ્ય બન્યું 2 કુલમ, +2 કુલમ. બીજા પર 3 કુલમ. તો ત્રીજા પર કેટલું હશે એ આપણે અહીંયા આગળ શોધવાનું છે. અને આ ટાઈપના ક્વેશ્ચન આપણને નીટમાં અને ગુજસેટમાં આવી શકે છે. ધ્યાન રાખજો, નીટ અને ગુજસેટમાં આ રીતના ક્વેશ્ચન આવી શકે છે. હવે આપણો વિદ્યુતભારનો સંરક્ષણનો નિયમ એવું કહે કે પ્રક્રિયા પહેલાનો જે કુલ વિદ્યુતભાર છે ને એટલો જ વિદ્યુતભાર પ્રક્રિયા બાદનો છે. ચાલો હવે અહીંયા જરાક જોજો, આમ ઝૂમ કરીને જુઓ, જે અહીંયા આવી જાઓ. આના પરનો પહેલો વિદ્યુતભાર છે ને એને હું Q1 વડે દર્શાવી દઉં. બે પહેલા પદાર્થનો વિદ્યુતભાર એ Q1, બીજા પદાર્થનો વિદ્યુતભાર છે એને Q2 કહી દઉં અને ત્રીજા પદાર્થ પરનો વિદ્યુતભાર છે એને હું Q3 કહી દઉં. પ્રક્રિયા બાદ શું થઈ ગયું? પ્રક્રિયા બાદ પહેલા પદાર્થ પરનો વિદ્યુતભાર છે એને હું Q1 ડેશ કહી દઉં, Q1 ડેશ. બીજા પદાર્થનો વિદ્યુતભાર છે એને હું Q2 ડેશ કહી દઉં અને ત્રીજા પદાર્થ પરનો વિદ્યુતભાર છે એને હું Q3 ડેશ કહી દઉં. તો આપણો ગોલ એ છે કે આપણે અહીંથી Q3 ડેશ ફાઇન્ડ કરવાનું છે. ચાલો હવે સમજો, અહીંયાથી આપણી ફોર્મ્યુલા પણ એવું કહી કે પ્રક્રિયા પહેલા તંત્રનો કુલ વિદ્યુતભાર. તો જો અહીંયા તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો થશે? તો પ્રક્રિયા પહેલા 3 વિદ્યુતભારો છે. પહેલો વિદ્યુતભાર છે જેને આપણે Q1 વડે દર્શાવ્યું, બીજો વિદ્યુતભાર છે એને Q2 વડે દર્શાવ્યું અને ત્રીજો વિદ્યુતભાર છે એને આપણે Q3 વડે દર્શાવ્યો. તો આ તંત્રમાં કુલ વિદ્યુતભાર કેટલો છે? તો 3 3 ના બેઝિક સરવાળા જેટલો. ઓકે, ચાલો પ્રક્રિયા બાદ શું થઈ ગયું? પ્રક્રિયા બાદ પહેલા પરનો વિદ્યુતભાર Q1 ડેશ થઈ ગયો, બીજા પરનો વિદ્યુતભાર Q2 ડેશ થઈ ગયો અને ત્રીજા પરનો વિદ્યુતભાર થઈ ગયો Q3 ડેશ. ઓકે, ચાલો હવે સમજો Q1 કેટલું છે? Q1 છે 3 કુલમ +3 કુલમ વત્તા Q2 છે
+1 કુલમ વત્તા Q3 છે -2 કુલમ ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયા બાદ પહેલા પરનો વિદ્યુતભાર છે 2 કુલમ વત્તા બીજા પરનો વિદ્યુતભાર છે 3 કુલમ વત્તા ત્રીજા પરનો વિદ્યુતભાર કેટલો છે ખબર નથી, ચાલો આ Q3 ને એઝ ઇટ ઇઝ રાખો. હવે સમજો 3 કુલમ વત્તા 1 કુલમ એટલે 4 કુલમ અને અહીંયા આગળ પ્લસ માઇનસ શું થશે? માઇનસ. તો અહીંયા આગળ 3 વત્તા 1 એટલે 4 ઓછા 2 એટલે 2 એટલે અહીંયા આગળ મળશે આપણને +2 કુલમ ઇઝ ઇક્વલ ટુ, ચાલો અહીંયા જોજો, 2 કુલમ વત્તા 3 કુલમ એટલે 5 કુલમ. સો 5 કુલમ પ્લસ Q3 ડેશ. આપણે તે ફાઇન્ડ શું કરવાનું? Q3 ડેશ ફાઇન્ડ કરવાનું. તો આપણે એક કામ કરીએ, આ +5 કુલમને લેફ્ટ હેન્ડ સાઈડ પર લાવીએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ પર 2 કુલમ એઝ ઇટ ઇઝ. આ 5 કુલમ જે +5 કુલમ છે એ રાઈટ હેન્ડ સાઈડથી આપણે લેફ્ટ હેન્ડ સાઈડ પર લાવીશું તો એ -5 કુલમ થઈ જશે અને રાઈટ હેન્ડ સાઈડ પર Q3 ડેશ એઝ ઇટ ઇઝ. ધેરફોર હવે આપણને ગણિત ખબર કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. સો રાઈટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ. સો Q3 ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 માંથી 5 જાય તો -3 કુલમ એઝ ઇટ ઇઝ. સો આપણને ત્રીજા પદાર્થ પરનો વિદ્યુતભાર કેટલો મળશે? -3 કુલમ. એટલે ત્રીજા પદાર્થ પરનો વિદ્યુતભાર Q3 ડેશ આફ્ટર પ્રોસેસ કેટલો હશે? -3 કુલમ જેટલો હશે. ઓકે, તો આપણે આવા દાખલા સાથે કેવી રીતે ડીલ કરવાનું તો અહીંયા આગળ તમે જોઈ લીધું છે, બરાબર. તો આ રીતનો ક્વેશ્ચન આવે વિદ્યુતભારના સંરક્ષણના નિયમને રિલેટેડ તો તમારે આવી રીતે એને ડીલ કરવાનું છે, બરાબર. તમને કન્સેપ્ટ ક્લિયર થઈ જાય તો આવા ઘણા બધા દાખલાઓ તમે શું કરશો? સોલ્વ કરી શકશો. ચાલો નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળનો ટોપિક જોઈએ. ચાલો થઈ ગયું, તો આપણે એને કાઢી નાખીએ. ચાલો આપણા ફોર્થ ટોપિક છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. ઇંગ્લિશ બી લખી રાખીએ. ક્વોન્ટાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ. ક્વોન્ટાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ. ચલો જુઓ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શું કહે. હવે સમજો, પહેલાં તો છે ને આપણે ક્વોન્ટમીકરણનો સાદો જે આપણી પાસે બેઝિક નોલેજ છે જરા જોઈ લઈએ કે ક્વોન્ટમીકરણ કહેવાય કોને એકચ્યુઅલી. ક્વોન્ટમીકરણ એટલે શું? એવી બધી વસ્તુ જે કોઈ ફિક્સ અમાઉન્ટમાં પ્રેઝન્ટ હોય. પાછો એકવાર, ક્વોન્ટમીકરણ એટલે એવી બધી વસ્તુ, એવરીથિંગ, એવી બધી વસ્તુ જે કોઈ ફિક્સ અમાઉન્ટમાં પ્રેઝન્ટ હોય. ફોર એક્ઝામ્પલ, જો હું કોઈ દુકાનમાં આવી માર્કર લેવા જાઉં, બરાબર, કોઈ સ્ટેશનરી સ્ટોરમાં હું આવી માર્કર લેવા જાઉં અને ભાઈને કહું, પેલા શોપકીપરને કે ભાઈ મને છે ને તો આવી અડધી માર્કર આપો, કાં તો મને મારશે કાં તો મને હસી લેશે, મારા પર હસી લેશે, બરાબર. એનો મતલબ શું કે આ જે માર્કર છે ને એ કોઈ ફિક્સ અમાઉન્ટમાં પ્રેઝન્ટ છે. કાં તો હું 1 માર્કર ખરીદી શકું, કાં તો 2 ખરીદી શકું, કાં તો 3, કાં તો 4, કાં તો 5. ઇન શોર્ટ હું આવી માર્કર કોઈ ફિક્સ અમાઉન્ટમાં શું કરું? ખરીદી શકું. હું અડધી માર્કર, હું 0.75 માર્કર, હું 1.5 માર્કર, હું 2.5 માર્કર આવી માર્કર ક્યારેય ખરીદી શકતો નથી. એનો મતલબ કે ક્વોન્ટમીકરણનો બેઝિક મિનિંગ થાય બચ્ચો કે એવી બધી વસ્તુ જે કોઈ ફિક્સ અમાઉન્ટમાં પ્રેઝન્ટ હોય. ઓકે, ચલો હવે સમજો, લખી રાખીએ. એવી બધી જ વસ્તુઓ
એવી બધી જ વસ્તુઓ કે જે કોઈ ચોક્કસ સંખ્યામાં, ફિક્સ વેલ્યુમાં મીન્સ કોઈ ચોક્કસ સંખ્યામાં હાજર હોય. જો ગુજરાતીમાં સ્પેલિંગ મિસ્ટેક થાય ને, જરાક જોડણી બોડણી જો બોલ રહી જાય ને તો જરાક જોઈ લેજો, બરાબર. એવી બધી જ વસ્તુઓ કે જે કોઈ ચોક્કસ સંખ્યામાં હાજર હોય, કોઈ ફિક્સ અમાઉન્ટમાં અવેલેબલ હોય, તો એને શું બોલીએ આપણે? ક્વોન્ટમીકરણ બોલીએ. હવે આપણી એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબ ક્વોન્ટમીકરણની એવી વ્યાખ્યા છે કે કુદરતમાંથી મળી આવતો કુલ વિદ્યુતભાર કોઈ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. પાછા એકવાર, કુદરતમાંથી મળી આવતો કુલ વિદ્યુતભાર કોઈ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. બચ્ચા આ ટોપિક પર જરાક ફોકસ કરજો, આ બહુ મજાનો ટોપિક છે. લખી રાખીએ આપણે વ્યાખ્યા એટલે ખ્યાલ આવશે. કુદરતમાંથી મળી આવતો, સાથે સાથે નોટ ડાઉન કરતા જતો નોટમાં, કુદરતમાંથી મળી આવતો કુલ વિદ્યુતભાર કોઈ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. ચાલો, આપણી વ્યાખ્યા થઈ ગઈ, બરાબર. તમારે જી નીટમાં વ્યાખ્યા નથી પૂછાવાની, આઈ નો, બટ કન્સેપ્ટ ક્લિયર કરવા માટે વ્યાખ્યા જરૂરી છે. શું કહે છે વ્યાખ્યા આપણને? કુદરતમાંથી મળી આવતો જે કુલ વિદ્યુતભાર છે એ કોઈ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. ચાલો હવે સમજો, મૂળભૂત વિદ્યુતભાર કોને કહેવાય એના પર જરાક ફોકસ કરવાનું છે. અને પૂર્ણ ગુણાંકમાં, એટલે આ બે શબ્દો પર આપણે અહીંયા આગળ ફોકસ કરવાનું છે. પહેલા ફોકસ કરીશું કે મૂળભૂત વિદ્યુતભાર એટલે આપણે કયા વિદ્યુતભારને ગણવાનો? કુદરતમાંથી મળી આવતો જે કુલ વિદ્યુતભાર છે એ કોઈ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. તો મૂળભૂત વિદ્યુતભાર તરીકે આપણે કયા વિદ્યુતભારને ગણવાનો? આપણે વિદ્યુતભારની ચર્ચા કરી, એમાં આપણે વાત કરી ભાઈ 3 પ્રકારના વિદ્યુતભાર છે: પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. તો આપણે પ્રોટોનને મૂળભૂત વિદ્યુતભાર તરીકે ગણીશું કે ઇલેક્ટ્રોનને ગણીશું કે ભાઈ આપણે ન્યુટ્રોનને ગણીશું? બરાબર. આ બહુ મોટો ક્વેશ્ચન થઈ ગયો અહીંયા આગળ. અને એ ક્વેશ્ચન હું હમણાં કહી દઉં કે આપણે ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને મૂળભૂત વિદ્યુતભાર તરીકે ગણવાનો. તમે ગોખી દીધું કે આપણે ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને મૂળભૂત વિદ્યુતભાર તરીકે ગણવાનો. પણ એની પાછળનું કારણ તમને ખબર હોવું જોઈએ કે આપણે શા માટે ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને જ મૂળભૂત વિદ્યુતભાર તરીકે ગણવાનો, પ્રોટોન પરના વિદ્યુતભારને કેમ નહીં? તો એની પાછળનું કારણ એ છે, સમજો કે આ જે પ્રોટોન છે ને, પ્રોટોન અને આ જે ન્યુટ્રોન છે ને, એ પોતાનું જે અસ્તિત્વ છે એ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી ધરાવતા, પણ એ બી એના જેવા જ કંઈક નાના વિદ્યુતભાર દ્વારા બનેલા છે. અને પ્રોટોન અને ન્યુટ્રોન કરતાં પણ જે નાના વિદ્યુતભારો છે એનું નામ છે ક્વાર્ક્સ. શું નામ છે? ક્વાર્ક્સ. તો પ્રોટોન અને ન્યુટ્રોન પણ ક્વાર્ક્સ નામે ઓળખાતા ખૂબ જ સૂક્ષ્મ વિદ્યુતભારના બનેલા છે. એનો મતલબ કે પ્રોટોન અને ન્યુટ્રોનનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, જેને કારણે આપણે પ્રોટોન અને ન્યુટ્રોન પરના વિદ્યુતભારને આપણે મૂળભૂત વિદ્યુતભાર તરીકે કન્સિડર કરતા નથી. તો ઇલેક્ટ્રોન જે છે ને, એ ઇલેક્ટ્રોન એક જ એવો હીરો છે કે જે સૌથી ઓછું વિદ્યુતભારનું મૂલ્ય પણ ધરાવે અને એ સ્વતંત્ર અસ્તિત્વ પણ ધરાવે. ઇલેક્ટ્રોન કોઈનો નહીં બનેલો, ઇલેક્ટ્રોન પોતે પોતાનો જ છે. એનો મતલબ શું કે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને બધા વિદ્યુતભાર પૈકી સૌથી ઓછું વિદ્યુતભારનું મૂલ્ય ધરાવતો, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો વિદ્યુતભાર હોવાને કારણે આપણે ઇલેક્ટ્રોનને, આપણે નહીં વૈજ્ઞાનિક લોકે ઇલેક્ટ્રોનને શું કરેલું? એઝ અ ફંડામેન્ટલ ચાર્જ, એક મૂળભૂત વિદ્યુતભાર તરીકે શું કર્યો? સિલેક્ટ કર્યો. ક્લિયર? તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે કુદરતમાંથી મળી આવતો કુલ વિદ્યુતભારને જો આપણે કેપિટલ ક્યુ કહીએ તો
કોઈ મૂળભૂત વિદ્યુતભાર એટલે આપણે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર ગણી શકીએ અને પૂર્ણ ગુણાંકમાં હોય ઇટ મીન્સ કે આપણે એને Q બરાબર NE દ્વારા દર્શાવી શકીએ. કોના દ્વારા દર્શાવી શકીએ? Q બરાબર NE. જ્યાં Q છે કુદરતમાંથી મળી આવતો કુલ વિદ્યુતભાર, જ્યાં E છે કોઈ મૂળભૂત વિદ્યુતભારનું મૂલ્ય અને જ્યાં સ્મોલ n છે પૂર્ણ ગુણાંક, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3 અપ ટુ ઇન્ફિનિટી, અપ ટુ ઇન્ફાઇનાઇટ, અનંત સુધી. જો હું અહીંયા આગળ 1 મૂકી દઉં તો એક જ ઇલેક્ટ્રોન હશે, 2 મૂકી દઉં તો 2 ઇલેક્ટ્રોન, 3 મૂકી દઉં તો 3 ઇલેક્ટ્રોન. જે રીતે આપણે વિદ્યુતભારનું જોઈએ ને ક્વોન્ટમીકરણ કે એવી બધી જ વસ્તુ જોઈએ કોઈ ચોક્કસ સંખ્યામાં હાજર હોય તો એનની વેલ્યુ જે ચોક્કસ છે 1, 2, 3 અપ ટુ ઇન્ફિનિટી, અપ ટુ ઇન્ફાઇનાઇટ, બરાબર. 1.5 નથી, 2.5 નથી, 1.25 નથી, એવી કોઈ અચોક્કસ સંખ્યા નથી. કેવી છે? ફિક્સ ફિગર છે, ફિક્સ વેલ્યુ છે. તો n ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ. સો q ઇઝ ઇક્વલ ટુ NE. નોટ ડાઉન કરો તો ફટાફટ. ચાલો હવે અહીંયા આગળ શું લખેલું છે આપણે કે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ પરથી આપણે એક સેમ્પલ ક્વેશ્ચન લેવાનો છે કે નીટ એક્ઝામમાં અને ગુજસેટમાં ક્વેશ્ચન કેવી રીતે પૂછાય. ચાલો સમજો. ક્વેશ્ચન લખીએ આપણે અહીંયા આગળ. એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર 8 ગુણ્યા 10⁻18 ઘાત કુલમ વિદ્યુતભાર સ્થાનાંતર પામી શકે. મારે વિદ્યુતભાર સંરક્ષણના નિયમ મુજબ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર વિદ્યુતભાર સ્થાનાંતર પામી શકે. ઓકે, પણ 8 ગુણ્યા 10⁻18 ઘાત કુલમ વિદ્યુતભાર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર સ્થાનાંતર પામી શકે કે ના પામી શકે એના પર શું કરવાનું છે? આપણે અહીંયા કોમેન્ટ કરવાની છે કે હા કે ના. એમાં આપણને આન્સર જોઈએ છે. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શું કહે આપણને કે કુદરતમાંથી મળી આવતો જે કુલ વિદ્યુતભાર છે એ કોઈ ફંડામેન્ટલ ચાર્જ પાર્ટિકલ કોઈ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય. તો અહીંયા આગળ આપણને એક પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર આપણને આપેલો એટલે અહીંયા આગળ આપણને કેપિટલ Qની વેલ્યુ ખબર છે. કેટલી? 8 ગુણ્યા 10⁻18 ઘાત કુલમ. ઓકે, ચાલો. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર પણ આપણને ખબર છે. કેટલો? 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ. હવે તમને અહીંયા એક ઓબ્જેક્શન થશે ને, થવું પણ જોઈએ કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર તો સર તમે હમણાં એવું કીધું કે હા બરાબર છે કે વેલ્યુ કેટલી છે? 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ, બટ વિથ નેગેટિવ સાઇન, કારણ કે ઇલેક્ટ્રોન તો ઋણ વિદ્યુતભાર ધરાવે. સમજો અહીંયા આપણે કરવાનું શું ખબર? આવા દાખલામાં આવું આપ્યું હોય ને કે આવો વિદ્યુતભાર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર સ્થાનાંતર પામી શકે કે નહીં, તો એ શોધવા માટે આપણે એનની વેલ્યુ શોધવાની. જો એનની વેલ્યુ સમજો ખાસ, જો એનની વેલ્યુ કોઈ ફિક્સ આવી ગઈ, ધારો કે 2, 3, 5, 7, 10, 15, 20, 50, 70, 80, 90 વોટેવર કોઈ ફિક્સ વેલ્યુ આવી ગઈ તો માનવાનું કે આટલો વિદ્યુતભાર આપણને આપેલો છે એટલો એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર સ્થાનાંતર પામી શકશે. પણ જો વેલ્યુ એનની વેલ્યુ આપણને પોઈન્ટમાં આવી, કોઈ દશાંશવાળી આવી, અપૂર્ણાંક સંખ્યા મળી આપણને, એનો મતલબ કે આપણને આપેલો વિદ્યુતભાર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર સ્થાનાંતર થઈ શકતો નથી. એકદમ ઇઝી, બરાબર, બહુ કોમ્પ્લિકેટ નથી કરવાનું, એકદમ ઇઝી. શું? એનની વેલ્યુ શોધવાની. ક્વેશ્ચન કેવો હોય કે આટલો વિદ્યુતભાર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર સ્થાનાંતર પામી શકે કે નહીં, તો આન્સર લાવવા માટે શું કરવાનું? આપણે એનની વેલ્યુ શોધવાની. જો એનની વેલ્યુ કોઈ ફિક્સ મળી, ઇટ મીન્સ કે આટલો વિદ્યુતભાર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર સ્થાનાંતર પામી શકશે. અરે જો ના મળે તો અપૂર્ણાંક સંખ્યા મળી તો સિમ્પલ, નથી પામી શકવાનો. બરાબર, ચાલો અહીંયા જુઓ. અને આપણે અહીંયા આગળથી એનની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. સો એન ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. ચાલો, એકોર્ડિંગ ટુ એટલે કે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ મુજબ Q ઇઝ ઇક્વલ ટુ NE, ધેરફોર N ઇઝ ઇક્વલ ટુ Q બાય E.
તમે એનને સૂત્ર કરતાં બનાવીશો, એનને સબ્જેક્ટ બનાવશો તો ક્યુ બીજી બાજુ ડિનોમિનેટર પાર્ટમાં ચાલુ જશે, એનો મતલબ કે છેદમાં ચાલ્યું જશે, ઈ ક્યુના છેદમાં ચાલ્યું જશે. Therefore n is equal to ક્યુની વેલ્યુ છે 8 મલ્ટીપ્લાય બાય 10 પાવર માઇનસ 18 કુલમ ડિવાઇડેડ બાય ઈની વેલ્યુ છે 1.6 મલ્ટીપ્લાય બાય 10 પાવર માઇનસ 19 કુલમ. પહેલાં તો આ કુલમ શું થઈ ગયા, હનીમૂન પર ચાલ્યા આવી ગયા, એના મતલબ કે કેન્સલ આઉટ થઈ ગયા, બરાબર. એવું નહીં લખ્યા હતા એક્ઝામમાં. સો n ઇઝ ઇક્વલ ટુ, ચાલો હવે 1685 હે ને, 1685 તો મારે 1.6 ને લખવું હોય તો 16 છેદમાં 10 લખી શકું. હા, તો એ છેદનો છેદ થઈ જશે. 16 છેદમાં 10 લખું તો જે 10 છે એ છેદનો છેદ થઈ જશે. તો છેદનો છેદ ક્યાં ચાલ્યો જાય, અંશમાં. તો 10 ગુણ્યા 8 એટલે 80 થઈ જાય, ગુણ્યા 10ની આ -18 એમની એમ છે. જો હું 10ની -19 ને ઉપર લઈ જાઉં, છેદમાંથી અંશમાં લઈ જાઉં તો 10ની +19 લખી શકું, બરાબર ને. અને છેદમાં શું બાકી રહી, છેદમાં 16 બાકી રહી. એવું નહીં કહેતા કે 1.6 બાકી રહી, કેમ કે આપણે 1.6 ને શું કર્યું, 16 છેદમાં 10 ફોર્મમાં ટ્રાન્સફર કર્યું, 10 ઉપર ચાલ્યા ગયા એટલે 80 થઈ ગયા, બરાબર. 16 × 85 16 5 80, બરાબર. એટલે અહીંયા આગળ શું બાકી રહી, 5 બાકી રહી. માટે એનની વેલ્યુ રહેશે આપણી પાસે 5 ગુણ્યા, હવે સમજો 10ની -18 ને 10ની 19. હવે આપણું મેથ્સનું રૂલ્સ આપણને એવું કહે કે આધાર સરખા તો ઘાતાંકોનો સરવાળો થાય. -18 + 19 નહીં આવડે તો 19 - 18 એટલે 1 એટલે 10ની 1 ઘાત એટલે 10. માટે n બરાબર 50. અરે n ઇઝ ઇક્વલ ટુ 50. એનની વેલ્યુ આપણને કેટલી મળી, 50 મળી. એનની વેલ્યુ 50 મળી, એનો મતલબ કે એનની વેલ્યુ કોઈ ફિક્સ મળી, અને એનની વેલ્યુ ફિક્સ મળી ઇટ મીન્સ કે 8 ગુણ્યા 10ની -18 કુલમ જેટલો વિદ્યુત ભાર આપણે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ટ્રાન્સફર કરવું શક્ય છે, પોસિબલ છે. ક્લિયર? તો આ રીતના ક્વેશ્ચન આપણને આવી શકે. સો બી પ્રિપેર ફોર ધીસ ટાઈપ ઓફ એક્ઝામ્પલ. ચલો નોટ ડાઉન કરી લો, જો લખી લો. પછી આપણે જઈએ કુલમના નિયમ પર. થઈ ગયો? ચાલો કરું, રબ કરું, ચાલો કરીએ. કે આપણો નેક્સ્ટ ટોપિક શું છે, કુલમનો નિયમ. કુલંબભાઈનો નિયમ. કુલમનો નિયમ. કુલમ્સ લો. કુલમ્સ લો. ચાલો હવે વાતને મારી ખાસ સમજો. કુલમભાઈ છે ને એક બહુ મજાની વાત કરી, એને એક નિયમ આપ્યો ને એમાં બહુ મજાની વાત કરી કે જ્યારે આપણે બે વિદ્યુત ભારોને એકબીજાથી અમુક અંતરે મૂકીએ તો બંને વિદ્યુત ભારો એકબીજા પર કંઈક બળ લગાડે, અને કેટલા મૂલ્યનું બળ લગાડે એ જાણવું હોય તો મારો નિયમ યુઝ કરજો. મારો નહીં, કુલમભાઈનો, બરાબર. કુલમભાઈ આવું કીધેલું, બરાબર, કે કુલમનો મારે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું જે વિદ્યુત બળ છે, એકચ્યુઅલી સ્થિત વિદ્યુત બળ, બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું જે સ્થિત વિદ્યુત બળ છે, કે બંને સ્થિર અવસ્થામાં છે ને, સ્થિત વિદ્યુત બળ છે, એનું મૂલ્ય શોધવું હોય તો આપણે કુલમના નિયમ અનુસાર શું કરીએ, શોધી શકીએ. તો કુલમભાઈએ શું કીધું લખી દઈએ પહેલા, બરાબર. કુલમભાઈએ જે વાત કરી છે, જ્યારે બે બિંદુવત વિદ્યુત ભારોને, હવે આનું બી રીઝન છે, બિંદુવત વિદ્યુત ભાર ને બધું શું છે એ બી જરાક જોઈએ. જ્યારે બે બિંદુવત વિદ્યુત ભારોને એકબીજાથી અમુક અંતરે મૂકવામાં આવે છે ત્યારે, અમુક અંતરે મૂકવામાં આવે છે ત્યારે
ત્યારે તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ, કેવું બળ? વિદ્યુત ભાર વચ્ચે લાગે એ બળને કેવું કહેવાય? વિદ્યુતીય બળ, બરાબર? વિદ્યુતીય બળ તે બંને વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ કુલમ્બના નિયમનું સ્ટેટમેન્ટ, વિધાન. કુલમભાઈએ જે વિધાન આપેલું એ વિધાન આ રહ્યું. શું કીધું કુલમભાઈએ? કે જ્યારે બે બિંદુવત વિદ્યુત ભારોને, હવે આ જરાક સમજો ને, બિંદુવત વિદ્યુત ભાર એટલે શું? સમજો. આપણે જ્યારે ચેપ્ટર નંબર 8 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 8 શીખેલા ફર્સ્ટ સેમમાં, ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ, ગ્રેવિટેશન, એમાં એવી વાત કરેલી કે ગુરુત્વાકર્ષણ બળ ઓલવેઝ બે પોઈન્ટ લાઈક માસ, બે બિંદુવત દળો વચ્ચે જ લાગી શકે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે વિદ્યુતીય બળ લાગે, સૂર્ય અને પૃથ્વી વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે તો તবে તમને એવું થશે કે આ જે પૃથ્વી છે બિંદુવત પદાર્થ ક્યાં છે, પેલો સૂર્ય છે બિંદુવત પદાર્થ ક્યાં છે? તો ઇમેજિન બચ્ચો, ધ્યાન રાખજો, હું પૃથ્વી પરથી સૂર્યને જોઉં તો પૃથ્વીથી સૂર્ય એટલો બધો દૂર આવેલો છે કે આપણને પૃથ્વી પરથી સૂર્યનું અવલોકન કરતાં સૂર્ય આપણને એક પોઈન્ટ લાઈક વસ્તુ જ લાગે, બિંદુ જેવું જ લાગે આપણને. સેમ એઝ જો સૂર્ય પરથી આપણે જોઈએ, જો કે ત્યાં સુધી જઈ નથી શકવાના આપણે, કારણ કે આપણે ભસ્મીભૂત થઈ જશું, બળી જશું. સૂર્યનું ટેમ્પરેચર એટલું બધું છે, નિયર અબાઉટ 6000 કેલ્વિન. ઓકે, એટલે આપણે તો ત્યાં જઈ જ નથી શકવાના. પણ જસ્ટ ઇમેજિન કે આપણે સૂર્ય પરથી પૃથ્વીને જોઈએ તો પૃથ્વી આપણને ઈટ ટુ સા એકદમ છોટું દેખાય આપણને, એટલે કે પોઈન્ટ લાઈક દેખાય આપણને. એનો મતલબ કે જ્યારે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર ઘણું મોટું હોય તેવા કિસ્સામાં એ બંને વિદ્યુત ભારોને આપણે બિંદુવત વિદ્યુત ભારો કન્સિડર કરી શકીએ છીએ, બિંદુવત વિદ્યુત ભારો છે એવું બોલી શકીએ છીએ. રીઝન શું? જ્યારે બંને વચ્ચેનું અંતર કેવું હોય? લાર્જ હોય ઇન કમ્પેર ટુ ડાયમેન્શન ઓફ ચાર્જ. સમજો ને, આ જે વિદ્યુત ભાર છે ને, વિદ્યુત ભારનું જે ડાયમેન્શન છે, એનું પરિમાણ, એનું જે કદ છે, એની કમ્પેરમાં બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર બહુ લાર્જ હોય તો એવા કિસ્સામાં આવા જે વિદ્યુત ભાર છે ને આપણે બિંદુવત વિદ્યુત ભાર બોલી શકીએ. અને ઓબ્વિયસલી આપણે બે વિદ્યુત ભારને 1 mm જેટલા અંતરે મૂકીએ ને, 1 મિલીમીટર જેટલા અંતરે મૂકીએ ને, એ 1 મિલીમીટર અંતર પણ એ વિદ્યુત ભારનું જે ડાયમેન્શન છે ને, વિદ્યુત ભારનું જે પરિમાણ છે એના કરતાં તો બહુ લાર્જ છે. મતલબ તમે વિદ્યુત ભારને ગમે જેટલા અંતરે મૂકો, હા એ વસ્તુ યાદ રાખવાનું, ન્યુક્લિયસથી ઓછા અંતર નહીં મૂકી શકો, એટલે 10⁻14 ઘાત મીટર કરતાં ઓછા અંતર નથી મૂકી શકવાના તમે. ઓકે, તો એ બિંદુવત નથી રહેવાનું. હા, પણ તમે જો 10⁻14 ઘાત મીટર કરતાં મોટા અંતરે બે વિદ્યુત ભારને મૂકો તો એ વિદ્યુત ભારો એટલા અંતર માટે પોઈન્ટ લાઈક ચાર્જ, એટલે કે બિંદુવત વિદ્યુત ભારો તરીકે વર્તે. તો અહીંયા આગળ શું કીધું આપણને કે જ્યારે બે બિંદુવત વિદ્યુત ભારોને આપણે અમુક અંતરે મૂકીએ તો એ બંને વચ્ચે લાગતું જે બળ છે, બળ લાગે છે, એ કે વિદ્યુત ભારો એકબીજા પર કાં તો અપાકર્ષી બળ લગાડે કાં તો આકર્ષી બળ લગાડે, એવું આપણે જોયું. તો કેટલા મૂલ્યનું બળ લગાડે તે જાણવું હોય તો શું કરવાનું કે બંને વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના શું હોય? સમપ્રમાણમાં હોય અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. ચાલો, તો વિદ્યુતીય બળ એટલે ફોર્સ, એટલે આપણે F વડે દર્શાવીએ. વિદ્યુતીય બળ એટલે ઇલેક્ટ્રિક ફોર્સ, એટલે આપણે FE વડે દર્શાવીએ. લેવો, કેપિટલ E લઈ લઈએ, બરાબર. બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ એટલે ઇલેક્ટ્રિક ફોર્સ, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ. ઓકે, FE ઇઝ ઇક્વલ ટુ ચલે છે, પ્રમાણમાં હોય છે એટલે ચલે છે.
બંને વિદ્યુતભારના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં. ધારો કે પહેલા પદાર્થ પરનો વિદ્યુતભાર Q1 જેટલો છે, બીજા પરનો વિદ્યુતભાર Q2 જેટલો છે, તો બંને વિદ્યુતભારના મૂલ્યોનો ગુણાકાર કરી નાખો અને એના સમપ્રમાણમાં. ક્લિયર? તથા એમની વચ્ચેનું જે અંતર r છે એ અંતર r ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એટલે એમની વચ્ચે લાગતું જે વિદ્યુતીય બળ છે એ અંતર r ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, એટલે 1/r² દ્વારા આપણે દર્શાવી શકીએ. પાછા એકવાર બે વિદ્યુતભારોને એકબીજાથી અમુક અંતર r મૂકવામાં આવે ત્યારે બંને વિદ્યુતભારો વચ્ચે ઉદ્ભવતું જે વિદ્યુત બળ છે એ બંને વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં તથા તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આપણે લખો અહીંયા આગળ ચલે છે Fe. Electric force between two charged particles is directly proportional to product of their charges and inversely proportional to square of the distance between them. આવું આપણે ઇંગ્લિશમાં કહી શકીએ. બરાબર? કેવું હોય તો કંઈ વાંધો નહીં. તો Fe ચલે છે Q1 Q2 છેદમાં r નો વર્ગ. ચાલો, હવે તમને બધાને ખબર, પ્યાર કિયા તો ડરના કિયા, ખબર ને ડાયલોગ, એની જરૂર નથી. ચાલો ભાઈ જો સિમ્બોલ, અને શું બોલીશું આપણે? ચલે છે ની નિશાની, સિમ્બોલ ઓફ પ્રપોઝનાલિટી. પ્રપોઝ એ વાળું નહીં, સિમ્બોલ ઓફ પ્રપોઝનાલિટી, ચલે છે ની નિશાની. આપણે જો આ ચલે છે ની નિશાનીને રિમૂવ કરવી હોય, દૂર કરવી હોય, તો આપણે કોઈ અચળાંક એડ કરવો પડે. ચાલો, તો આપણે અહીંથી સિમ્બોલ ઓફ પ્રપોઝનાલિટી, ચલે છે ની નિશાનીને દૂર કરીએ તો આપણે બરાબર લખીએ, અને જ્યારે બરાબર લખીએ ત્યારે એક અચળાંક ઉમેરવાનો, એ અચળાંકને આપણે સ્મોલ k વડે દર્શાવીએ, અને આ વાળી ટર્મ એઝ ઇટ ઇઝ. સો k Q1 Q2 છેદમાં r² બરાબર. ચાલો, જ્યાં k શું છે? જ્યાં k ફોર કેટરીના કે કરીના ના, જ્યાં k બરાબર શું છે? વિદ્યુત બળનો અચળાંક. વિદ્યુત બળનો અચળાંક, જ્યાં k એ વિદ્યુત બળનો અચળાંક છે. હવે યાદ રાખજો, આ k છે ને, k નું મૂલ્ય ક્યારે? જ્યારે બંને વિદ્યુતભારો સામા હોય? શૂન્યાવકાશમાં હોય. તો જ્યારે બંને વિદ્યુતભારોને આપણે વેક્યુમમાં એટલે શૂન્ય અવકાશમાં મૂકેલા હોય ત્યારે k નું મૂલ્ય કેટલું હોય? 9 × 10⁹ જેટલું હોય, અને એનો એકમ પણ હોય ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર કુલમ પાવર -2. હવે તમે ઇજ્જતથી આ ગોખી નાખ્યું હશે કે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર કુલમ પાવર -2. ગોખવાની જરૂર નથી. જો અહીંયા આપણે k નો એકમ શોધવાનો ને, k નો એકમ અહીંયા લખો ને, તો k ને સૂત્રકર્તા બનાવી કાઢીએ. જો હું k ને સૂત્રકર્તા બનાવું તો આ r² અહીંયા આગળ ગઈને મલ્ટીપ્લાય થઈ જાય, તો શું રહી? Fe ગુણ્યા r² છેદમાં આ Q1 ને Q2 બંને ચાલ્યા જાય હનીમૂન પર. સો Q1 Q2. ચાલો, સો k નો એકમ શું આવે? બળ છે ને, ઇલેક્ટ્રિક બળ, કોઈ બી બળ હોય, કોઈ પણ બળ હોય, બળનો SI એકમ ન્યૂટન આવે. તો અહીંયા આગળ આપણે ન્યૂટન લખી દઈએ, સિમ્બોલ n વડે દર્શાવીએ. બંને વચ્ચેનું અંતરનો SI એકમ મીટર, તો અંતર r એટલે મીટરનો વર્ગ છેદમાં Q1 શું છે? વિદ્યુતભાર. Q2 શું છે? વિદ્યુતભાર. વિદ્યુતભારનો SI એકમ શું આવે? કુલમ. તો કુલમ ઇન્ટુ કુલમ, તો કુલમનો વર્ગ. તો અહીંયા આગળથી આપણે k નો SI એકમ શું લખી શકીએ? ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. આ કુલમનો વર્ગ ઉપર ગઈને કુલમ પાવર -2 થઈ ગયો. હા, લેવો, જરાક બી ગોખવાની જરૂર પડી. સો k નો એકમ શું થઈ ગયો? ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર કુલમ પાવર -2. ચાલો હવે સમજો, આ k છે ને, એ k ની જગ્યાએ આપણે એવું લખી શકીએ 1/4πε0. તમે ε0 બોલતા હશે, કંઈ વાંધો નહીં, ε0 બોલવાનું તમારે, મને નથી ફાવતું એ તો ε0 બોલીશ. સો k = 1/4πε0. જ્યાં આ જે ε0 છે ને, એ ε0 નું નામ છે શૂન્યાવકાશની પરાવૈદ્યુકતા. જો બહુ પરફેક્ટ ઇંગ્લિશ, બહુ પરફેક્ટ ગુજરાતી લખ્યું છે.
શૂન્યાવકાશની પરાવૈદ્યુકતાની સ્પેલિંગ ખોટી હોય તો જરાક માફ કરજો. અને એવું બી કહી શકાય શૂન્યાવકાશની પરમિટિવિટી. શું બોલાય? શૂન્યાવકાશની પરમિટિવિટી. શૂન્ય અવકાશની પરમિટિવિટી. ક્લિયર? ચાલો હવે જોજો. અને એનું શૂન્યાવકાશની પરમિટિવિટીનું મૂલ્ય છે 8.854 મલ્ટીપ્લાય બાય 10 પાવર -12 અને એનો એકમ કેના એકમ કરતાં ઊંડો છે એટલે પહેલાં કુલમ સ્ક્વેર લખીએ. કુલમ સ્ક્વેર જો -2 હતું ને એટલે 2 થઈ ગયું. ન્યૂટનનો 1 ઘાત હતો ને અહીંયા -1 ઘાત થઈ ગયો ઇન્ટુ મીટર સ્ક્વેર. તો અહીંયા મીટર સ્ક્વેર હતો તો અહીંયા આગળ મીટર પાવર -2 થઈ ગયો. કેમ? તો જો અહીંયા એપ્સિલોન નોટને અહીંયા મોકલી આપું તો કે ક્યાં ચાલ્યો છે? નીચે. તો 1/4 પાઈ. હવે 4 તો અચળ વસ્તુ, પાઈનો તો કોઈ એકમ નથી આવતો. એનો મતલબ કે એપ્સિલોન નોટનો એકમ એ કેનો ઊંધો હશે. કેનો ઊંધો એટલે 1/k. તો 1/, ન્યૂટન એટલે ન્યૂટન પાવર -1. 1/, મીટર સ્ક્વેર એટલે મીટર પાવર -2 અને 1/, કુલમ પાવર -2. 1/, કુલમ પાવર -2 તો કુલમ પાવર -2 ઉપર ગઈને શું બને? કુલમ પાવર 2. તો એપ્સિલોન નોટ શૂન્યાવકાશની જે પરમિટિવિટી છે, પરાવૈદ્યુકતા છે, એનું મૂલ્ય શું છે? 8.854 મલ્ટીપ્લાય બાય 10 પાવર -12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન પર મીટર સ્ક્વેર. ક્લિયર? લખી કાઢો તમે ફટાફટ. આટલું પહેલાં નોટ ડાઉન કરી લો. થઈ ગયું? થઈ ગયું ને? ચાલો તો આપણે આગળ જોઈએ. આટલું પહેલાં મિટાઈ દઈએ, સાફ કરી નાખીએ. ચાલો હવે જોઈએ કેટલા મિનિટનો થયો લેક્ચર? 1 કલાક ને 17 મિનિટનો. ચાલો કંઈ વાંધો નહીં, જરાક જોઈ લઈએ. હવે ચાલુ કરેલું છે તો જરાક જોઈ લઈએ. ચાલો હવે જોજો, આપણે જરાક આ બાકી રાખ્યા છે. કુલમના નિયમનું સદિશ નિરૂપણ બાકી રાખીએ. અહીંયા જરાક જોઈ લો. કુલમનો નિયમનો ગ્રાફ જરાક જોઈ લઈએ. હવે આપણે શું લખ્યું કે એફ ચલે છે Q1 Q2 છેદમાં R નો વર્ગ. એનો મતલબ કે આ જે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું જે વિદ્યુત બળ છે એ અંતર R પર આધાર રાખે. જો R નું મૂલ્ય ઓછું હશે તો બળ વધારે લાગશે અને જો બંને વચ્ચેનું અંતર વધારે હશે તો બળ ઓછું લાગશે. જો અહીંયા આ એક વિદ્યુતભાર Q1, આ એક વિદ્યુતભાર Q2, બંનેને આપણે R જેટલા અંતરે શું કરેલા? સેપરેટ કરેલા. તો આટલું બળ લાગે. હવે સમજો, બળ અગેન્સ્ટ આપણે આરનો ગ્રાફ ડ્રો કરીએ. આના પર હું લખું વિદ્યુતીય બળ વાય એક્સિસ પર અને એક્સ એક્સિસ પર આપણે લખીએ અંતર આર. બરાબર? ચાલો હવે આ નિયમ આપણને એવું કહે જો Q1 અને Q2 અચળ હોય તો બંને વિદ્યુતભારોનું મૂલ્ય જે છે એ ફિક્સ હોય તો અંતર આર પર કેવી રીતે આધાર રાખે? તો જો અહીંયા કે જ્યારે બંને વિદ્યુતભારો એકબીજાથી બહુ ક્લોઝ હોય, બહુ નજીક મૂકેલા હોય, ત્યારે એમની વચ્ચે જે બળ લાગે ને બહુ નજીક હોય. બહુ નજીક એટલે ધારો કે બંને એકબીજા પર જ આવી ગયા તો બંને વચ્ચેનું અંતર કેવું હોય? 0. તો હું કોઈ વસ્તુને 0 વડે ડિવાઈડ કરું, ભાગું, તો એનું મેથેમેટિકલી એનું જે આન્સર આવે છે કેવું આવે? ઇન્ફાઇનાઇટ આવે. એનો મતલબ કે જ્યારે બંને વિદ્યુતભારો બહુ નજીક હોય ત્યારે બંને વચ્ચે લાગતું જે બળ છે કેવું લાગે? બહુ વધારે લાગે. એટલે ઇન્ફાઇનાઇટ બળ લાગે, ઇન્ફાઇનાઇટ ફોર્સ લાગે. જેમ જેમ એમની વચ્ચેનું અંતર વધતું જાય તેમ તેમ બળનું મૂલ્ય શું થાય? ઘટતું જાય. અને જ્યારે આપણે બે વિદ્યુતભારોને બહુ દૂર મૂકી દઈએ, એપ્રોક્સિમેટલી ઇન્ફાઇનાઇટ અનંત અંતરે મૂકી દઈએ તો એમનું વચ્ચેનું અંતર છે એ એપ્રોક્સિમેટલી 0 થાય. જો 0 તો થવાનું જ નથી, નેવર બીકમ 0. યાદ રાખજો, ક્યારે 0 થવાનું નથી, પણ એપ્રોક્સિમેટલી
0 થાય. 0 જેવું થઈ જાય પણ 0 નથી થવાનું અને આપણું ઓરિજિન. બરાબર. તો અહીંયાથી આપણે શું લખીએ? ઇલેક્ટ્રિક ફોર્સ બિટવીન ટુ ચાર્જ પાર્ટિકલ્સ ઇઝ પ્રપોઝનલ ટુ 1/r². અહીંયાથી આપણે વિદ્યુત બળ માટે એક બીજી વાત લખી શકીએ કે વિદ્યુત બળ છે, વિદ્યુત બળ વર્ગના મોસ્ટ આઈએમપી વર્ગના વ્યસ્ત પ્રમાણના નિયમનું પાલન કરે છે. બે વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતું જે વિદ્યુત બળ છે ને એ વર્ગના વ્યસ્ત પ્રમાણના નિયમનું પાલન કરે. જુઓ તમે, અંતર આના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે આપણે બોલી શકીએ વર્ગના વ્યસ્ત પ્રમાણના નિયમનું પાલન કરે. ઇન્વર્સ સ્ક્વેર લો શું કહે બચ્ચો? આને ઇન્વર્સ સ્ક્વેર લો વર્ગના વ્યસ્ત પ્રમાણના નિયમનું પાલન કરે છે. ક્લિયર? ચાલો, આજે આપણે અહીંયા આગળ બંધ રાખીએ લેક્ચરને, કેમ કે આ કુલમનો નિયમનું સદી સ્વરૂપ લેવા જઈશું તો અડધો કલાક બીજો જશે. બરાબર ને? આપણે 45 જ બનાવવાનો છે લેક્ચર, પણ વધી ગયો છે. બરાબર, 1 કલાક ને 20-25 મિનિટ થઈ ગઈ છે. કંઈ વાંધો નહીં. તો આપણે અહીંયા આગળ શું કરીએ? સ્ટોપ કરીએ. ટિલ do whatever you want but don't trouble your mom. Thank you.